આજે જોવાના છીએ જીઓગ્રાફીનું પેપર, જેનો એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 40/2018-19, જેની એક્ઝામ લેવામાં આવી હતી 21/10/2018 રોજ. તો તમે આ પીડીએફની અંદર મોર દેન 100 સ્લાઇડ્સ જોઈ શકશો. સો ઇટ ઇઝ ક્વાઇટ અ બલ્કી વન. અને જો તમે એનો ફાયદો ઉઠાવી નથી રહ્યા તો પછી શું કહેવું? તો આપણી આખી પીવાયક્યુની સિરીઝ જીપીએસસીની ક્લાસ 1, 2 ડીવાયએસઓ કે પછી એસટીઆઈ, એ દરેકના પેપર આપણે ડિટેલ્ડ એનાલિસિસ દ્વારા કરીએ છીએ અને કરતા રહીશું. ખેર, શરૂઆત કરીએ છીએ આજના પ્રથમ ક્વેશ્ચનથી. ફર્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયો ગ્રહ સૂર્યની આસપાસ પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરતો નથી? હવે પશ્ચિમથી પૂર્વ તમને આઈડિયા થશે કે ભાઈ આપણી આ પૃથ્વી છે, બરોબર, એ કઈ જગ્યાએ ભ્રમણ કરે છે? તો એ પણ વેસ્ટ ટુ ઈસ્ટ ભ્રમણ કરે છે. તો આપણને એકચ્યુઅલમાં એવું કહેવા માંગ્યું છે, ભાઈ પૃથ્વીની જેમ બીજો કયો ગ્રહ ભ્રમણ કરતો નથી પશ્ચિમથી પૂર્વ, બરાબર. હવે એકચ્યુઅલીમાં આવું જ હશે કે ભાઈ ઘણા બધા ગ્રહો, ઘણા બધા કે મોટા ભાગના ગ્રહો પશ્ચિમથી પૂર્વ ભ્રમણ કરતા હશે ને અમુક હશે નહીં કરતા હોય. તો આન્સર છે બુધ, મંગળ, ગુરુ અને શુક્ર. તો વિચ ઇઝ ધ આન્સર વન? તો એ પણ આપણે જોઈ લઈએ કે આન્સર કયો છે. શું તમે કહી શકો કે ભાઈ બુધ છે, મંગળ છે, ગુરુ છે કે પછી શુક્ર? તો આમાં બે ગ્રહો આવે, એક છે શુક્ર અને બીજો છે યુરેનસ. આ બે ગ્રહો એવા છે ને જે પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરતા નથી. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો પિક્ચરની અંદર, ફર્સ્ટ વન ઇઝ મર્ક્યુરી, સેકન્ડ વન ઇઝ વિનસ, અને વિનસ છે, શુક્ર છે. અને બધા ગ્રહો જો વેસ્ટ ટુ ઈસ્ટ, પૃથ્વી, ઇવન પૃથ્વી પણ વેસ્ટ ટુ ઈસ્ટ, માર્સ વેસ્ટ ટુ ઈસ્ટ, જુપિટર વેસ્ટ ટુ ઈસ્ટ, સેટર્ન વેસ્ટ ટુ ઈસ્ટ, નેપચ્યુન વેસ્ટ ટુ ઈસ્ટ, બટ યુરેનસ ઇઝ સાઉથ. સાઉથ ભૂલી જાઓ એની ધરી ઉપર, તો ઈસ્ટ ટુ વેસ્ટ એ ભ્રમણ કરે છે. ઓકે, તો આન્સર કયો આવે? શુક્ર અને યુરેનસ. તો ઘણી વખત કેવું હોય કે ભાઈ આ તો સિંગલ પૂછ્યા, બરાબર, પણ જોડકા પણ પૂછાઈ શકે આવું કે ભાઈ શુક્ર અને યુરેનસ. બીજું આ પણ પૂછાઈ શકે કે ભાઈ બુધ અને શુક્ર. એટલે કે ગમે તે રીતે આપણો ક્વેશ્ચન પૂછાઈ શકે, એટલે આપણે એમાં થોડું ધ્યાન રાખવાનું થશે. ડન છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, આપણી સમક્ષ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોયા પહેલા એ પણ કહી દઉં કે આપણે ચેનલ છે જે તમે વિડીયો જોઈ રહ્યા છો એ છે કાયરોસ જીપીએસસી. એવી જ ચેનલ બીજી છે કાયરોસ યુપીએસસી, જેમાં આપણે યુપીએસસી નું કન્ટેન્ટ લાવતા રહીશું. હાલ એટલો ટાઈમ મળી શકે એટલે નથી, એટલે આપણે હાલ લાવી શક્યા નથી, પણ પૂરતો પ્રયત્ન રહેશે કે ભાઈ જે રીતે જીપીએસસીમાં આપણું કન્ટિન્યુ છે એ જ રીતે યુપીએસસી ની અંદર પણ આપણે પીવાયક્યુ શરૂઆત કરીશું. અને એના એ જ પીવાયક્યુઝ ગુજરાતી લેંગ્વેજની અંદર કાયરોસ જીપીએસસીમાં એની શરૂઆત કરીશું. અને જીપીએસસી અને યુપીએસસી સિવાયની કોઈ પણ એક્ઝામ હોય તો એનું કન્ટેન્ટ આપણને મળશે કાયરોસ ચેનલની અંદર, VR કાયરોસ. હવે તમારે કોઈ પીડીએફ જોઈતી હોય તો પછી તમને મળશે શેમાં? ટેલિગ્રામમાં. ટેલિગ્રામમાં દરેક પીડીએફ પીવાયક્યુઝની ડિટેલ્ડ સોલ્યુશન વાળી એનોટેટેડ પીડીએફ આપણે ગ્રુપમાં અપલોડ કરીએ છીએ, તો એમાં તમારે પણ જોડાઈ જવાનું રહેશે. તમે ટેલિગ્રામમાં ઇઝીલી સર્ચ કરી શકો કાયરોસ જીપીએસસી યુપીએસસી, જે રીતનું નામ છે એ જ રીતે. ચલો આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 1. સેકન્ડ, ખાલી જગ્યામાંથી સૂર્યાસ્ત પછી પણ વાતાવરણ ગરમી પ્રાપ્ત કરે છે. હવે આ ક્વેશ્ચન કહેવા શું માંગે છે એ પહેલા સમજવું જોઈએ કે સમ હીટ ઇઝ રિસીવ્ડ બાય એટમોસ્ફિયર ઇવન આફ્ટર સનસેટ. ઇવન આફ્ટર સનસેટ એટલે શું? હવે સૂર્ય નથી, બરાબર, સૂર્યનો શું થઈ ગયો? અસ્ત થઈ ગયો. તો હવે ગરમી શેમાંથી મળશે? હવે એકચ્યુઅલીમાં આખા દિવસ દરમિયાન પૃથ્વી જે છે એ સૂર્યના કિરણોમાંથી ગરમી લેતું રહેલું છે, જેને ઇન્સોલેશન કહેવાય, આપણે જે તાપ તરીકે ઓળખીએ છીએ. એના દ્વારા ટેમ્પરેચર મેન્ટેન થતું હોય પૃથ્વી પર. પૃથ્વી પર જે ટેમ્પરેચર સૂર્યના જે કિરણો આવે છે, અને તો પૃથ્વી જે છે એ કેટલો હિસ્સો સૂર્યના કિરણો પોતાની અંદર શોષી લે છે અને કેટલું રિફ્લેક્ટ કરીને બહાર જવા દે છે. આખો જે કન્સેપ્ટ છે એને કહેવાય હીટ બજેટ. બરાબર, આપણું ઇકોનોમિક બજેટ જોઈએ, પૃથ્વીનું હીટ બજેટ પણ આવે. એ પૃથ્વી કેટલો હિસ્સો પોતાની અંદર શોષી લે છે અને બાકીનો હિસ્સો એ બહાર જવા દે છે. તો અહીંયા તમને દેખાશે હીટ બજેટનો આખો કન્સેપ્ટ. સમજી લો કે ભાઈ સૂર્યના કિરણો આયા, બરાબર, 100% છે ઇનકમિંગ સોલર રેડિયેશન, 100%. એમાંથી 6% છે રિફ્લેક્ટેડ બાય એટમોસ્ફિયર. એટમોસ્ફિયરના જે એરોસોલ હોય, બીજા બધા કોઈ વાયુઓ, બધા કણો હોય, અને તાર રિફ્લેક્ટ થઈ ગયું. 6% તો એમને બહાર નીકળી ગયું, બરાબર, રિફ્લેક્ટેડ બાય ક્લાઉડ્સ. હવે તમે જો આલ્બેડો ભણ્યા હોય ને, આલ્બેડોનો કન્સેપ્ટ કોને ખબર છે? આલ્બેડો એ તમારે કમેન્ટમાં કહેવાનું, બરાબર. તો જે રીતનો વાદળો હોય, બરફ હોય, તો કેટલા
પોર્શનમાં સૂર્યના કિરણો રિફ્લેક્ટ કરે છે એને પાછા મોકલે છે, બરાબર. એ આખી સિસ્ટમને કહેવાય આલ્બેડો. તો આલ્બેડો દરેકના અલગ અલગ હોય, કલર વાઇઝ હોય, એમની ડેન્સિટી ઉપર હોય. તો અહીંયા 20% ધ સોલર રેડિયેશન ઇઝ રિફ્લેક્ટેડ બાય ક્લાઉડ્સ. 20% તો ક્લાઉડ્સ દ્વારા રિફ્લેક્ટ થઈ જાય. 4% રિફ્લેક્ટેડ ફ્રોમ સરફેસ, એના દ્વારા રિફ્લેક્ટ થાય. 19% એબ્ઝોર્બ થાય. શેના દ્વારા? એટમોસ્ફિયર અને ક્લાઉડ્સ દ્વારા એબ્ઝોર્બ થાય છે, મતલબ કે શોષાય છે. અને 51% જે છે એ પૃથ્વીની સરફેસ દ્વારા એબ્ઝોર્બ થાય છે, બરાબર. એટલે કે પૃથ્વીની સરફેસ છે શોષી. હવે જો કે સૂર્ય અસ્ત થઈ ગયો ને, અહીંયા જે શોષી લીધું છે ને, હવે એ રેડિયેટ કરશે, બરાબર. એટલે સૂર્ય, તમે જો ઉનાળામાં નોટિસ કર્યું હોય, મોટા ભાગના લોકોને ઘરની બહાર બેસવું ગમતું હોય, ખાટલો ખાટલો પાથરીને. આખો દિવસ જે પેલા આરસીસી ના રોડ તપ્યા હોય ને, તો એ સાંજે શું કરે ખબર છે? કે આપણને ગરમ લાગે. કેમ? કારણ કે રેડિયેટ કરી રહ્યા છે, ટેરેસ્ટ્રીયલ રેડિયેશન જેના કહેવાય. કે ભાઈ આજે 51% એબ્ઝોર્બ કર્યું છે, એ હવે રિફ્લેક્ટ કરશે. રિફ્લેક્ટ કે હું તો કહું છું એ રેડિયેટ કરશે. તો આ રેડિયેટ શું છે? ટેરેસ્ટ્રીયલ, બરાબર. કે પૃથ્વીનું જે જમીન છે એ જ રેડિયેટ કરી રહ્યું છે. તો અસ્ત થઈ જાય સૂર્ય, એના પછી જે રેડિયેશન થાય છે એ ટેરેસ્ટ્રીયલ છે. એટલે આપણો આન્સર અહીંયા જોઈએ તો કયો આવે? તો અહીંયા શું કીધું છે? ખાલી જગ્યામાંથી વાતાવરણ ગરમી પ્રાપ્ત કરે. તો અદ્રશ્ય સૌર કિરણપાતને ઇનવિઝિબલ સોલર રેડિયેશન નથી આવતું. ક્યાંથી આવે ભાઈ? સૂર્ય અસ્ત થઈ ગયો મતલબ કે પૃથ્વી જે છે સૂર્યની પાછળના ભાગે, પીઠ પાછળ બતાવીને ભાગ ઉભો છે, બરાબર. જે ભાગ અંધારામાં છે તે ઇનવિઝિબલ સોલર રેડિયેશન પર નહીં આવે, લેટન્ટ હીટ પણ નહીં આવે. આલ્બેડો ઇફેક્ટ એ તો રિફ્લેક્ટ કરે ભાઈ, બરાબર. એ તો આપણે જોઈ નાખ્યું. તો અહીંયા આન્સર શું આવશે? ટેરેસ્ટ્રીયલ રેડિયેશન. એટલે અવર આન્સર ઇઝ એ. સેકન્ડ જોઈએ. નીચેના પૈકી કયા પ્રકારના જંગલોમાં સૌથી વધુ પ્રજાતિઓની વિવિધતા જોવા મળે? એનો એક ક્વેશ્ચન તમે ઇંગ્લિશમાં વાંચો કે અમોંગ ધ ફોલોઇંગ ટાઈપ્સ ઓફ ફોરેસ્ટ વિચ હેઝ ધ હાઈએસ્ટ સ્પીસીસ ડાયવર્સિટી. તો આપણને અહીંયા 4 ટાઈપના જંગલો, મેદાનો, ખેર હું તો કહું છું ટાઈપ્સ ઓફ ક્લાઇમેટ્સ આપ્યા છે. કે ભાઈ સમશીતોષ્ણ જંગલો, સમશીતોષ્ણ પાણખર જંગલો, ટેમ્પરેટ ડેસિડિયસ ફોરેસ્ટ, ટેમ્પરેટ ફોરેસ્ટ, ઉષ્ણકટિબંધીય જંગલો, સમશીતોષ્ણ ઘાસના મેદાન. અહીંયા શું પૂછ્યું છે? સૌથી વધુ પ્રજાતિઓની વિવિધતા પૂછી છે. મતલબ કે ઘણી બધી ડાયવર્સિટી છે, બરાબર. ડાયવર્સિટી ક્યારે? મતલબ કે પ્રજાતિઓ પેલા થાય ક્યાં? એમને ક્યાં રહેવું ગમે? એવી જગ્યાએ રહેવું ગમે કે જ્યાં યુનિફોર્મિટી હોય. યુનિફોર્મિટી, નિરંતર. યુનિફોર્મિટી શેની હોય? તો સૌથી પહેલા ટેમ્પરેચરની યુનિફોર્મિટી હોય. ટેમ્પરેચર એટલે તાપમાન. અને બીજું હોય યુનિફોર્મિટી ઇન એડ ઇક્વેટ રેનફોલ. જળવાઈ રહી છે યુનિફોર્મિટી. બે વસ્તુ જ્યાં મળશે ને ત્યાં કોઈ પણ પ્રજાતિ છે ને ધાવ બોલાવી નાખે, બરાબર. કે યુનિફોર્મ છે અને ટેમ્પરેચર ખૂબ પ્રમાણમાં છે, હાઈ ટેમ્પરેચર. અને એડિક્વેટ રેનફોલ એ પણ યુનિફોર્મ છે. એડિક્વેટમાં તમે સમજી લો કે એ પણ હાઈ પ્રમાણમાં રેનફોલ છે. તો જે જગ્યાએ આ બે કન્ડિશન ફુલફિલ હશે ત્યાં આપણને વધારે પ્રજાતિ જોવા મળે. તમે અને ગોખવાની વાત નહીં, એકદમ સિમ્પલ લો. કોઈ તમે પોલાર ક્લાઇમેટમાં ગયા, બરાબર, નોર્વે બાજુ ગયા કે સ્કેન્ડિનેવિયા બાજુ ગયા, તો ત્યાં તમને મળી કેટલી પ્રજાતિઓ મળે? ત્યાં તમને સ્ક્રબ જ મળશે, ત્યાં મોટી મોટી ટ્રી નહીં જોવા મળે. ત્યાં મળશે ટ્રી તો કેવી શંકુદ્રુમ જંગલો હોય, બરાબર. ઇવન તમે એન્ટાર્કટિકામાં જાઓ તો ઓનલી સ્ક્રબ મળશે. એનો મતલબ કે ભાઈ જે ઠંડુ વાતાવરણ હોય ખૂબ વધારે અને ત્યાં ઓછો વરસાદ પડતો. સમજી લો કે જ્યાં ઓછો વરસાદ પડે છે, વેરી લેસ રેનફોલ, તો ત્યાં તો ભાઈ ઓલરેડી શું છે? રણ છે. તો એ તો બધા ડીઝર્ટ છે, રણ છે. તો રણમાં થોડી એટલી બધી પ્રજાતિઓ જોવા મળે, ના મળે. પછી કે લો ટેમ્પરેચર, વેરી લો ટેમ્પરેચર, તો ત્યાં પણ આપણને લેસ રિચનેસ દેખાશે. ઇવન રિચનેસ તો ભૂલી જાઓ, રિચનેસ તો દેખાશે જ નહીં, પણ અમુક જ પ્રકારની પ્રજાતિઓ જોવા મળે. બધા કેવા છે? ટેમ્પરેટ, સમશીતોષ્ણ, ટેમ્પરેટ, ટેમ્પરેટ, ટેમ્પરેટ. ટેમ્પરેટ જે છે ત્યાં ટેમ્પરેચર પણ ડાઉન છે, રેનફોલ પણ ઓછો છે. કોની સાપેક્ષમાં? તો ઉષ્ણકટિબંધીય જંગલોની સાપેક્ષમાં, જે છે ટ્રોપિકલ ફોરેસ્ટ. હવે ટ્રોપિકલ ફોરેસ્ટ જે છે, ટ્રોપિકલ એવરગ્રીન ફોરેસ્ટ જેને કહેવાય છે. હવે આ જે ફોરેસ્ટ છે ને ભાઈ, ત્યાં 1 હેક્ટરની અંદર, બધા મુદ્દા તમારા મેન્સમાં પણ લખવામાં કામ આવશે. 1 હેક્ટરની અંદર અરાઉન્ડ 100 સ્પીસીસ ત્યાં રહેતી હોય, બરાબર. તો આટલી રિચનેસ છે. અને એમાં 70% તો જે હોય ને ટ્રી હોય. હવે એકચ્યુઅલીમાં આ જે સ્પીસીસ એના લેયર્સ હોય, અરાઉન્ડ 5 types of layers are there in the tropical forest.
કે જે થોડા આ રીતે મોટા મોટા ઝાડ હોય, બરાબર, આ રીતે બહુ મોટા મોટા હોય, એનું સેકન્ડ લેયર જે હોય, આ સમજી લો કે આ ફર્સ્ટ લેયર છે, બરાબર. હવે આમાં કોમ્પિટિશન થતી હોય ભાઈ, ટ્રોપિકલ ફોરેસ્ટ ની જંગલો બહુ ડેન્સ જંગલો હોય, સેકન્ડ લેયર હોય એવા થોડા નાના નાના હોય, બરાબર, થોડી ઘણી પણ ભાઈ પ્રકાશના કિરણો અહીંયાથી આવી જતા હોય. થર્ડ લેયર હોય એ આનથી પણ નાના હોય. ફોર લેયર હોય એ સમજી લો કે મોટા મોટા શ્રબ હોય, શ્રબ્સ હોય, શ્રબ્સ. ફિફ્થ લેયર હોય નાની નાની ઘાસ જ હોય, બરાબર. અને અમુક જે હોય એ એપીફાઇટ્સ હોય, કે ટ્રી હોય ને ટ્રી, તો એની પાસે વેલું અને આમ નીકળીને સૂર્યપ્રકાશ લેતી હોય, બરાબર. આ ટાઈપનું આટલું ડેન્સ એ ફોરેસ્ટ હોય, તો એની રિચનેસ તમે દેખો કેટલી બધી હશે. ઓકે, તો ડેન્સ ફોરેસ્ટ હોય છે ભાઈ, તો તમને ખ્યાલ આવવો જોઈએ કે ડેન્સ ફોરેસ્ટ અને આટલી બધી પ્રજાતિઓની વિવિધતા ક્યાં જોવા મળે છે. તો આપણો આન્સર સીધો થઈ જશે અહીંયા, ઉષ્ણકટિબંધીય જંગલો. આન્સર આપણો છે બી. ઓકે, સૌથી વધુ સંખ્યામાં ભારતીય ટાપુઓ ખાલી જગ્યામાં આવેલા છે. બંગાળની ખાડી, અરબી સમુદ્ર, મન્નાનો અખાત કે સેન્થિલ સમુદ્ર. સેન્થિલ સી ક્યાં છે તમારે મને કહેવાનું છે. અને ભારતીય ટાપુઓ ક્યાં આવેલા ભાઈ? ગુજરાતમાં, મધ્યપ્રદેશમાં ટાપુઓ ક્યાં હોય? તો જે દરિયા કિનારો હોય ત્યાં હોય. સમજી લો કે આપણે ભારત દોર્યો છે. હવે અહીંયા અંદમાન નિકોબાર ટાપુ આવ્યા, અહીંયા લક્ષદ્વીપ આવ્યા, બરાબર. તો એ કઈ જગ્યા છે? એ અરબની ખાડીમાં. પછી બે ઓફ બંગાળ. તો આપણને રીઝન પૂછ્યો ભાઈ, બે ઓફ બંગાળ કઈ જગ્યાએ, અરેબિયન સી કઈ જગ્યાએ, ગલ્ફ ઓફ મન્નાર કેન્સનથી. અહીંયા શ્રીલંકા આવ્યું તો ગલ્ફ ઓફ મન્નાર થઈ ગયું. આ ભાગ તો આપણને ટાપુ કઈ જગ્યાએ જોવા મળે. તો હવે આ જોઈને તમને શું લાગે ભાઈ? લક્ષદ્વીપ છે એ વધારે ટાપુની શ્રેણી છે, અંદમાન નિકોબાર છે એ વધારે ટાપુની શ્રેણી છે. તો આનો આન્સર છે બંગાળની ખાડી. પણ તમારે મને એક ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે. બંગાળ, બે ઓફ બંગાળ છે, એમાં ટાપુઓની સંખ્યા કેટલી છે? ઇવન આંદમાન નિકોબાર છે, કેટલા ટાપુઓનો સમૂહ છે, બરાબર. એટલે આવી નાની સંખ્યા આપણે ધ્યાન રાખવી પડશે. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ. આપણો આન્સર છે કયો? બંગાળની ખાડી. ઓકે, તમને અહીંયા પ્રોપરલી દેખાશે અરેબિયન સી, બે ઓફ બેંગાલની અંદર ટાપુઓ. સેકન્ડ જોઈએ, મહાન સંસ્કૃતિઓ ગ્રીક અને રોમનનો વિકાસ ખાલી જગ્યામાં થયો. સવાના વિશે ફરીથી ક્લાઇમેટ ઉપરનો ક્વેશ્ચન, બરાબર. ટાઈપ્સ ઓફ ક્લાઇમેટ, એટલે તમે જુઓ કે ભાઈ ક્લાઇમેટોલોજીમાં કેવા ક્વેશ્ચન આવ્યા છે, અને આવવાની પૂરેપૂરી સંભાવના છે જ. ઇવન યુપીએસસીમાં પણ આ ક્લાઇમેટ ઉપરથી એકાદ ક્વેશ્ચન તો આવતો જ હોય. તો મહાન સંસ્કૃતિઓ ગ્રીક અને રોમનનો વિકાસ ક્યાં થયો હતો? હવે પહેલી તો વાત કે ભાઈ ગ્રીક અને રોમન સંસ્કૃતિઓ ક્યાં વસી હતી. ઇવન ગ્રીક છે એ ગ્રીસ કન્ટ્રી છે, એના ઉપરથી ગ્રીક છે, બરાબર. રોમન એમ્પાયર તમને આખું ખ્યાલ હશે. તો સમશીતોષ્ણ વિસ્તાર, ઉષ્ણકટિબંધ, ભૂમધ્ય કે સવાન. તો આખું એમ્પાયર તમે જુઓ ને પછી તમને ખ્યાલ આવે ભાઈ. તો ક્યાં છે દેખો, આખું આ રોમન એમ્પાયર છે, 117 AD. તો આ જે આખો પ્રદેશ છે, અહીંયાથી આખું એમ્પાયર એ રોમન એમ્પાયર. ઓકે, હવે રોમન એમ્પાયર છે તો સમુદ્ર કયો છે? કોઈને ખ્યાલ છે? મેડિટેરેનિયન. અને મેડિટેરિયન ઉપરથી આખું એક ક્લાઇમેટ નિર્માણ થાય છે, જેને કહેવાય છે મેડિટેરેનિયન ક્લાઇમેટ. અને મેડિટેરિયન કહેવાય ભૂમધ્ય સાગર. કઈ રીતે બને? તો ભાઈ ટેથીસ સાગર હતો ને, એ અહીંયા મર્જ ક્યાં કમ્પ્રેસ થયો છે બે બાજુથી, અને આવો સાંકડો વિસ્તાર બની ગયો. ટેથીસ સાગરમાંથી બનેલો સાગર એટલે ભૂમધ્ય સાગર. તો આપણો આન્સર કયો આવશે? મેડિટેરેનિયન સી. આન્સર શું છે? સી, ભૂમધ્ય વિસ્તાર. ચલો નેક્સ્ટ જોઈએ. નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો ખરા છે? 11 ડિગ્રી ચેનલ ઉત્તરમાં એમિનદીવી ટાપુ અને દક્ષિણમાં કનિનોર ટાપુઓને અલગ કરે છે. લક્ષદ્વીપ ટાપુઓનો સમૂહ ભૂગર્ભિક મૂળનો છે. લક્ષદ્વીપ ટાપુઓના સમૂહમાં મિનિકોય સૌથી મોટો ટાપુ છે. આપણને ઘણા બધા અહીંયા થોડા ફેક્ચ્યુઅલ પોઈન્ટ આવે, પણ તમે અહીંયા જો ધ્યાન આપ્યું હોય કે લક્ષદ્વીપ ટાપુનો સમૂહ છે ને ભૂગર્ભિક મૂળનો છે. પછી તમને ખબર હોય કે ટાપુ કેટલા ટાઈપ્સના હોય, તો 4 ટાઈપ્સ ઓફ આઇલેન્ડ્સ આર ધેર. તમે જો શીખ્યા હોય તો. અને સૌથી પહેલું છે કોન્ટિનેન્ટલ આઇલેન્ડ્સ, મતલબ કે જમીનથી જ અલગ પડેલા. એનું એક એક્ઝામ્પલ તમને ખબર જ છે, શ્રીલંકા, બરાબર. બીજું એક્ઝામ્પલ જો લેવું હોય, એક છે કોન્ટિનેન્ટલ, શ્રીલંકા છે, મડાગાસ્કર છે, એ તો એક્ઝામ્પલ તમને ખબર જ હશે. બીજા છે વોલ્કેનિક આઇલેન્ડ, વોલ્કેનિક ઇરપ્શનથી આઇલેન્ડ બનેલા હોય. હવે વોલ્કેનિક આઇલેન્ડ એ બને કઈ રીતે? તો તમને એ પણ ખ્યાલ હશે કે ઓશનિક પ્લેટ અને
કોન્ટિનેન્ટલ પ્લેટ, એમાં ઓશનિક પ્લેટ જો નીચે સબડક્ટ થઈ જાય તો ખેર ઓશનિક પ્લેટ અથવા એને જે મોટી પ્લેટ હોય ઓશનિક નીચે સબડક્ટ થઈ જાય તો એનાથી ક્રિએટ થતા હોય છે વોલ્કેનિક આઇલેન્ડ્સ. અને વોલ્કેનિક હોટસ્પોટ એક્ટિવિટીથી પણ વોલ્કેનિક આઇલેન્ડ જે છે એ ક્રિએટ થતા હોય તો ઘણા બધા એક્ઝામ્પલ છે. થર્ડ છે સેન્ડ બાર આઇલેન્ડ્સ. આના વિશે તમારે સ્ટડી કરો જાતે, બરાબર. અને ફોર્થ છે કોરલ આઇલેન્ડ્સ. કોરલ થી બન્યા હોય તો કોરલ આઇલેન્ડ એટલે કયા? તો એટોલ જે હોય ને કોરલ આઇલેન્ડ કહેવાય. તો લક્ષદ્વીપ ઇઝ અ ટાઈપ ઓફ કોરલ આઇલેન્ડ્સ. ઓકે, તો લક્ષદ્વીપ એ કોઈ ટેક્ટોનિક એક્ટિવિટીના લીધે બનેલા નથી. તો સેકન્ડ તો ખોટું. જો સેકન્ડ રિમૂવ કરીએ તો આ ઓપ્શન ખોટો, આ ઓપ્શન ખોટો અને આ ઓપ્શન ખોટું. અહીંયા ઓપ્શન આવે છે સી, ઓનલી 1 and 3. હવે 3 ઉપર જોવા જઈએ તો લક્ષદ્વીપ ટાપુઓના સમૂહમાં મિનિકોય સૌથી મોટો ટાપુ છે. આ ઓપ્શન પણ ખોટો છે, મતલબ કે બીજો પણ ખોટો, ત્રીજો પણ ખોટો. તો આન્સર તો આમાં છે જ નહીં, ઓનલી 1 and 3. તો ધીસ ક્વેશ્ચન વોઝ કેન્સલ ઇન જીપીએસસી એક્ઝામ, બરાબર. તો એકચ્યુઅલીમાં હવે આન્સર શું આવશે? તો આન્સર જોઈએ અને પહેલા એ જોઈએ લક્ષદ્વીપ ટાપુની થોડી સ્ટડી કરીએ. પણ જે પૂછ્યું છે પહેલો ઓપ્શન એકદમ સાચો છે ભાઈ. જે 11 ડિગ્રી ચેનલ જે છે, દેખો આ ચેનલો યાદ રાખો. 8 ડિગ્રી ચેનલ, 9 ડિગ્રી ચેનલ, 10 ડિગ્રી ચેનલ, 11 ડિગ્રી ચેનલ, ઇવન ડંકન પેસેજ શું છે, બરાબર. આના ઉપર ક્વેશ્ચનો પૂછાયા છે અને પૂછાતા રહેશે પણ ખરા. કે 11 ડિગ્રી ચેનલ ડિવાઇડ્સ એમિનદીવી એન્ડ કેનનોર. ઓપ્શન આપણો સાચો છે. અંદમાન નિકોબાર સેપરેટેડ બાય 10 ડિગ્રી. તો દેખો 10 ડિગ્રી ચેનલ છે, આખો પોર્શન અંદમાનનું છે. હવે અંદમાન ઇઝ ઓફ 4 ટાઈપ્સ: નોર્થ અંદમાન, મિડલ અંદમાન, સાઉથ અંદમાન અને લિટલ અંદમાન. And then here comes a Nicobar. તો 10 ડિગ્રી ચેનલને કોને સેપરેટ કરે છે? તો અંદમાન નિકોબારને. 8 ડિગ્રી ચેનલ સેપરેટ્સ ધ આઇલેન્ડ ઓફ મિનિકોય એન્ડ માલદીવ્સ. મિનિકોય એન્ડ માલદીવ જે છે એ 8 ડિગ્રી ચેનલ. કોરલ આઇલેન્ડ દેખો અહીંયા લખ્યું છે કોરલ આઇલેન્ડ. લક્ષદ્વીપ કોરલ આઇલેન્ડ લખ્યું છે. ઓકે, ડન. 9 ડિગ્રી ચેનલ સેપરેટ્સ મિનિકોય એન્ડ લક્ષદ્વીપ. તો આ યાદ રાખવાનું થશે. હવે અહીંયા ધ્યાનથી જોઈએ આપણે તો આપણને એક દેખાશે આઇલેન્ડ્સ અને એ છે મિનિકોય. આપણને પ્રશ્ન શું હતો કે મિનિકોય સૌથી મોટો છે, તો આ આપણો ખોટો છે. આન્સર આવશે હા આઇલેન્ડ, એડ્રોટા આઇલેન્ડ. ઓકે, થોડું આપણે ઝૂમ કરીને જોઈ શકીએ અહીંયા. એન્ડ્રોટા આઇલેન્ડ, બરાબર. તો ધીસ ઇઝ અવર રિયલ આન્સર. એટલે બે ક્વેશ્ચન આપણા એ રીતે રિમૂવ થાય. ડન. હવે જોઈએ નેક્સ્ટ. અને અહીંયા તમને દેખાશે ભાઈ, બરાબર. મિનિકોય આઇલેન્ડ છે અને આ છે એન્ડ્રોટ. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનો સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયું તો કયા વિધાનો સાચા છે? તો કચ્છના અખાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અખાતના દક્ષિણ કિનારે ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લા પાસે છે અને તે ભારતનું પહેલું રાષ્ટ્રીય દરિયા ઉદ્યાન છે. એ મરીન નેશનલ પાર્ક ઇન ગલ્ફ ઓફ કચ્છ ઇઝ સિચ્યુએટેડ ઓન ધ સાઉથર્ન શોર ઓફ ધ ગલ્ફ in the Devbhoomi Dwarka district of Gujarat and it is the first national marine park of India. આ તો એકદમ સાચું છે, બરાબર. આમાં કોઈ ને કોઈ ક્વેશ્ચન હોવો જ ના જોઈએ. સેકન્ડ, ગહીર માતા ઇઝ ધ ફર્સ્ટ એન્ડ ઓનલી મરીન સેન્ચુરી ઓફ ઓરિસ્સા. તો આ પણ એકદમ સાચું છે ભાઈ, ગહીર માતા. વેર ઓલિવ રિડલી સી ટર્ટલ્સ માઇગ્રેટ ઇન હ્યુજ નંબર્સ. તો બંને ઓપ્શન સાચા છે. તો બોથ 1 and C પણ ખ્યાલ નહીં મને કે ભાઈ જીપીએસસી આને રિમૂવ કેમ કર્યો હતો ક્વેશ્ચન. ખેર એ વર્ષે બીજું કોઈ એમને કઈ લાગ્યું હોય, પણ આ ગહીર માતા પણ જૂનું છે, અરાઉન્ડ 2000 પહેલા એના પછી, મતલબ કે આટલું બધું નવું પણ નથી કે એને મરીન સેન્ચુરી તરીકે ડિક્લેર કરી. ઓકે, તો આ બંને ઓપ્શન સાચા છે. અને બીજી એક યાદ રાખવાનું, ઓલિવ રિડલી ટર્ટલ્સ, બરાબર, નેસ્ટિંગ બીચ. તમને ખબર હશે ભાઈ લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં, લાખો તો ખેર એક્ઝેગરેટ થઈ જશે, હજારોની સંખ્યામાં ઓલરેડી ટર્ટલ્સ અહીંયા સ્થળાંતર પામે છે અને નેસ્ટિંગ બીચ બનાવે છે, બરાબર. તો એ છે ગહીર માતા વાઇલ્ડ લાઈફ સેન્ચુરી. અને સુબર્ણ રેખા પણ અહીંયા રિવર આવે છે, એ પણ તમે જોઈ શકશો. ધમરા, પારાદીપ, દેવી રિવર, ઋષિકુલ્યા રિવર, મહાનદી રિવર. તો થોડી સ્ટડી કરો. અને આ છે પિરોટન આઇલેન્ડ, દેવભૂમિ દ્વારકાની અંદર. ચલો, દેવભૂમિ દ્વારકા ક્યાં? જામનગરની અંદર, બરાબર. અહીંયા જામનગર. તો મારા ખ્યાલથી જે પેલો પહેલો ઓપ્શન હતો ને આપણો ખોટો છે. જોઈ લઈએ એક વખત. યસ, અહીંયા લખ્યું છે દેવભૂમિ દ્વારકા નહીં, પણ આવશે શું? જામનગર આવશે, બરાબર. તો હવે ફક્ત 2 ઇઝ અવર રાઈટ ઓપ્શન. બોથ નહીં આવે, ઓનલી 2 આવશે.
પણ ખેર આમાં પણ જીપીએસસી કેન્સલ જ કરે છે ભાઈ, આપણે ઓનલી 2 લઈએ કે બોથ 1 and 2 લઈએ, પણ બોથ 1 and 2 તો નહીં જ આવે, ઓનલી 2 આવશે. બટ ધીસ ક્વેશ્ચન 2 વોઝ ઓલ્સો કેન્સલ. સેકન્ડ જોઈએ, હિમાલયની જળ પરિવાહ ગોઠવણ પ્રથાનો વિકાસ. અને આનું આ તમે ગુજરાતીમાં વાંચો ને, હવે ઇંગ્લિશમાં વાંચો કે હિમાલયન ડ્રેનેજ સિસ્ટમ. દેખો કેટલું આમ સરળ લાગે કે ભાઈ હિમાલયન ડ્રેનેજ સિસ્ટમ હેઝ ઇવોલ્વ, તો એ બધી સ્ટોરી ભૂલી જાઓ. અહીંયાથી સીધું સ્ટાર્ટ કરો કે ભાઈ આપણને એકચ્યુઅલીમાં કહેવામાં શું આવ્યું છે. Rivers are responsible for different erosional as well as depositional structure. એટલે કે શું શું બનાવે છે, કયા લેન્ડફોર્મ ક્રિએટ કરે છે, એના ઉપર આવો ક્વેશ્ચન છે. Which of the following are results of depositional activity of the Himalayan rivers? હિમાલય રિવર શું શું બનાવે છે? તો રિવર ટેરેસીસ, braided channels, natural levees, oxbow lakes, alluvial fields. હવે alluvial fields તો તમને બધાને ખબર હશે કે ભાઈ જ્યારે ગંગા નદી હોય, સમજી લો કે અહીંયા દરિયાને મળવા જતી હોય, બરાબર, તો આ રીતના alluvial fields બનાવે જ્યારે ઉતરે ને ત્યારે મુક્ત ત્રિકોણ પ્રદેશ આગળ. ફોર્થ તો સાચો છે, અને ફોર્થ તો એકચ્યુઅલી બધામાં આપેલું પણ છે, બરાબર, તો એને તો ભૂલી જવાનું. નેચરલ લીવીસ, પ્રાકૃતિક તટબંધ, એનો મતલબ કે અહીંયાથી સમજી લો કે અહીંયા કોઈ ખીણ આપણે દોરી, બરાબર. હવે નદી અહીંથી આમ જઈ રહી છે, નદીની દિશા આ બાજુ છે. નદી શું કરે, એનું જે પાણીનું વહેણ હોય ને, તો એનાથી અહીંયા થોડું થોડું કાંપ ઉમેર્યા કરતી હોય, થોડું થોડું કાંપ અહીંયા ઉમેર. તો સેકન્ડ સ્ટેજ એવું આવે કે કાંપ ઉમેરીને અહીંયા આખો આવો એક તટ ક્રિએટ થઈ જાય, બરાબર, ઓટોમેટિકલી પ્રાકૃતિક તટ ક્રિએટ થઈ જાય, એના કહેવાય પ્રાકૃતિક તટબંધ. તો એ પણ આવશે. તો ફોર્થ ઇઝ ઓલ્સો રાઈટ, ફિફ્થ ઇઝ ઓલ્સો રાઈટ. દેખો અહીંયા બંને ફિફ્થ નથી, તો બી અને ડી ખોટા. તો હવે ઓપ્શન એ અને સી. હવે તમે બંને ઓપ્શન આવે, તમે બંને બધા અહીંયા જોવાની જરૂર નહીં, ખાલી બંને ઓપ્શનમાં ડિફરન્સ જુઓ. અહીંયા છે 1, 4 and 5, અહીંયા છે 2, 3, 4 and 5. એનો મતલબ કે 4 and 5 તો બંનેમાં સાચા. અહીંયા 1 અને 2, 3, તો હવે ત્રણે આપણે જોવા પડશે. તો બીજું છે ગુંફિત જળમાર્ગો, બ્રેડેડ ચેનલ્સ, એટલે ભાઈ નદી જતી હોય તો આ રીતે આખી 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 ચેનલો બનાવે, એને કહેવાય બ્રેડેડ ચેનલ્સ. તો એ થર્ડ પણ સાચો છે, તો ઓપ્શન આપણો સી સાચો. બીજું પણ જોઈ લઈએ, ઓક્સબો લેક્સ. હવે નદી જ્યારે આ રીતે વળાંક કરતી કરતી આ રીતે જતી હોય, બહુ ખૂબ મિયન્ડર કરતી હોય, તો અહીંયા જે પાણીનો પ્રવાહ અહીંયા બંધાય, બરાબર, અને સમય જતા નદી સમજી લો કે અહીંયાથી જ જતી રહી, પણ અહીંયા તો પાણી રહી ગયું, તો આને કહેવાય ઓક્સબોલ લેક. ઓકે, તો એ પણ આપણે જોયું. અને પહેલું શું છે, નદીની પગથીઓ, મતલબ કે રિવર ટેરેસ. ખેરે તો હું તમને ઇમેજમાં બતાવું, પણ રિવર ટેરેસ એ હિમાલયની નદીઓ બનાવતી નથી, આ આપણે ધ્યાન રાખવાનું છે. તો 1 ઓપ્શન ઇઝ રોંગ, એટલા માટે આપણો આન્સર છે સી, ઓનલી 2, 3, 4 and 5. અને હવે જુઓ અલગ અલગ ટોપિક્સ. આ છે પગથીઓ, બરાબર, ટેરેસીસ. આ છે ઓક્સબો લેક. આ છે બ્રેડેડ ચેનલ. આ છે એલ્યુવિયલ ફ્લેન્સ. આ છે પ્રાકૃતિક બંધ, અને એની સિસ્ટમ સમજાયેલી છે. નદી પેલા અહીં તો આ અંદર કાંપ છે, બરાબર, આ નદી આવી તો અહીંયા કાંપ ઠલવતી ગઈ, નદીનો પ્રવાહ વધ્યો. હવે કાંપ ઠલવ્યો, અહીંયા ઠલવાઈ ગયો, પાછો અહીંયા કાંપ ભેગો થયો, બરાબર, પાછું અહીંયા નદીમાં પૂર બુરો તો કાંપ પાછો અહીંયા મોટો થઈ ગયો, ફરીથી નદી અહીંયા ચાલુ, પણ અહીંયા તો શું બની ગયું, તટ બની ગયું, બરાબર. તો એને કહેવાય પ્રાકૃતિક તટબંધ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પશ્ચિમી ઘાટ સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે? કે પશ્ચિમ ઘાટ ભારતના પશ્ચિમ કિનારે ચોમાસાના વરસાદનું મુખ્ય કારણ છે. પશ્ચિમ ઘાટ તામિલનાડુમાં સહ્યાદ્રી, ભાઈ સહ્યાદ્રી મહારાષ્ટ્રમાં, બરાબર. તો આ તો ખોટું, બીજો સેકન્ડ ખોટો. સેકન્ડ જ્યાં દેખાય ત્યાં ઉડાડ દો. તો સેકન્ડ અહીંયા છે, સેકન્ડ અહીંયા છે, સેકન્ડ અહીંયા છે, આન્સર આવે 1, ફક્ત 1. પશ્ચિમ ઘાટની ઊંચાઈ ઉત્તર દક્ષિણ તરફ ઘટતી નથી, ભાઈ વધતી જાય, તો આ પણ ઓપ્શન ખોટો. ખેર હવે તમે થોડી સ્ટડી કરો પોતાની રીતે, બરાબર, આપણે હાલ રિમૂવ કરી છે. તો પશ્ચિમ ઘાટ તમે જુઓ તો કેટલા જિલ્લાઓમાંથી જાય, અને આ ક્વેશ્ચન વારંવાર પૂછાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા, કેરળ અને તમિલનાડુ, આ ધ્યાન રાખો. અને એ જ રીતે તમે ઈસ્ટર્ન ઘાટ જુઓ ને, ઈસ્ટર્ન ઘાટ ઇઝ નોટ કન્ટિન્યુઅસ, એ બ્રેક ડાઉન છે, બરાબર. તો ઓડિશા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને થોડું ઈસો એનું કર્ણાટકમાં પણ છે. જોઈ સેકન્ડ, કયા ઉપગ્રહો ખાલી જગ્યા ઉપગ્રહો ધરાવતા નથી? બુધ, શુક્ર, ગુરુ, શનિ, પૃથ્વી, મંગળ, યુરેનસ, નેપચ્યુન. તો આનો આન્સર આવશે બુધ અને બુધ અને શુક્ર. ગુરુ શનિ તો સૌથી વધારે ધરાવે છે, પૃથ્વી અને મંગળ પાસે પણ છે, યુરેનસ નેપચ્યુન પાસે પણ છે.
તો કયા ધરાવતા નથી? તો ફક્ત એક. બરાબર, તમને અહીંયા સરસ મજાનો એક ઇમેજ પણ દેખાશે, એમાં તમે સ્ટડી કરી શકો છો. તો દેખો, મર્ક્યુરી અને વિનસ જુઓ તમે, તો આ છે બુધ, આ છે શુક્ર. આમની પાસે કોઈ જગ્યાએ ચંદ્ર દેખાય છે? નથી દેખાતો. આમની પાસે નથી. અહીંયા દેખો, એક દેખાય છે, અહીંયા દેખાય બે, માર્સ, અર્થ. અહીંયા દેખો, આખી હારમાળા છે, અહીંયા પણ આખી હારમાળા છે. બરાબર, તમારે મને આન્સર આપવાનો છે કે કયો ગ્રહ સૌથી વધુ ઉપગ્રહ ધરાવે છે. બરાબર, આ તમારે કહેવાનું છે. ચલો જોઈએ આગળ. આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા આ 5 દક્ષિણના રાજ્યો પૈકી કયું રાજ્ય ભારતના સૌથી વધુ રાજ્યો સાથે સીમા ધરાવે છે? ચલો, આ તો એકદમ પોલિટિકલ જીઓગ્રાફીનો ક્વેશ્ચન છે. આન્સર આવશે ફક્ત કર્ણાટક, અને એ તમે મેપમાં સ્ટડી કરીને શીખી શકો છો. બરાબર, આપણે હાલ જવા દઈએ છીએ. હવે આ એક વસ્તુ જુઓ, અને આ ક્વેશ્ચન જુઓ. કોઈ પણ વિસ્તારના ચોખ્ખા વાવેતર વિસ્તાર એટલે કે નેટ સોન એરિયા, ખેર અહીંયા લખેલું છે નેટ સોન એરિયા, બાબતે કયા વિધાનો સાચા છે? દેખો, ઇંગ્લિશ મીડિયમ વાળા અહીંયા જોઈ શકે છે. બરાબર, તમારા માટે જ મૂક્યા છે. તો ચોખ્ખા વાવેતર વિસ્તાર અને એકથી વધુ વાર વાવેતર થયેલો હોય એવા વિસ્તારને કુલ વાવેતર વિસ્તાર કહેવાય. ખબર ના પડે તો ઇંગ્લિશમાં વાંચો કે ધ નેટ સોન એરિયા એન્ડ ધ એરિયા સોન more than once together are called gross cultivated area. હવે આમાં બે ટોપિક જોઈએ, ગ્રોસ કલ્ટિવેટેડ અને બીજું છે નેટ સોન. તો ભાઈ તમે એક વખત ખેતર જે છે આપણે એમાં વાવણી કરી નાખી, બરોબર, એ નેટ સોન થયું. હવે તમે જુઓ કે સિઝન દરમિયાન એરિયા સોન મોર ધેન વન્સ, કોઈ પણ એરિયા હોય, સમજી લો કે આપણે વારંવાર આમાં ઉગાડવાના છીએ, એ શું કહેવાય? ગ્રોસ કલ્ટિવેટેડ એરિયા કહેવાય. બરાબર, કુલ વાવેતર વિસ્તાર એને કહેવાય. ચોખ્ખો વાવેતર વિસ્તાર અને કુલ વાવેતર વિસ્તાર. હવે અહીંયા લખ્યું છે કુલ જમીન વિસ્તાર કે જેમાં પાક ઉગાડવામાં આવે છે. સમજી લો કે ભાઈ આપણો કુલ જમીન વિસ્તાર આટલો છે, આમાંથી આપણે આટલો પાક ઉગાડ્યો. બરાબર, આમાં આપણે કોઈ વાવણી કરી જ નથી, તો પણ નેટ સોન એરિયા કેટલો થાય? તો આટલો થશે. ભારતમાં અહેવાલિત કુલ વિસ્તારનો લગભગ 47% વિસ્તાર ચોખ્ખો વાવેતર વિસ્તાર છે, અને આ ઓપ્શન ખોટો છે. અરાઉન્ડ 42% વિસ્તાર જે છે એ ભારતનો ચોખ્ખો વાવેતર વિસ્તાર છે. થર્ડ ઓપ્શન આપણો રોંગ છે. આ રોંગ, આ રોંગ. આપણો આન્સર આવશે બી, ફક્ત 1 અને 2. તો આ એકદમ ફેક્ચ્યુઅલ વસ્તુ છે. બરાબર, તો ફેક્ટ ઘણી વખત કેવા યાદ પણ ના રહે, તો આમાં આપણે થોડા રિસ્ક જો લેવું ના હોય તો એને સ્કીપ જ કરવું પડે, નહીં તો પછી રહેવા દેવું પડે. ઓકે, હવે દેખો, આ એકદમ ખેર આ તો લોજિકલ, પણ એટલું બધું પણ એવું જબરદસ્ત ક્વેશ્ચન નથી ભાઈ. તો 45 ડિગ્રી પૂર્વ રેખાંશ ધરાવતું એક એ સ્થળ છે, 75 ડિગ્રી પૂર્વ રેખાંશ ધરાવતું અન્ય બી સ્થળ છે. મતલબ કે આપણને બંને પૂર્વ જ આપે છે. પહેલા એ જોઈ લો, પૂર્વ એટલે શું? ઈસ્ટ. તો અહીંયા એક છે 45 ડિગ્રી ઈસ્ટ, અને બીજું છે 75 ડિગ્રી ઈસ્ટ. જો એ નો સ્થાનિક સમય 11 કલાક હોય, બરાબર, 1100 નહીં, 11 જ છે ભાઈ, 11 કલાક હોય, મારે કે 11 વાગ્યા છે, તો બી નો સ્થાનિક સમય શું હોય? તો અહીંયા સમજી લો કે 11 AM છે, તો અહીંયા કેટલી 45 અને 75 વચ્ચે કેટલા ડિગ્રીનો અંતર છે? તો ભાઈ 30 ડિગ્રી. તમને ખબર છે પૃથ્વીને 1 કલાકમાં કેટલા ડિગ્રી અંતર કાપે? તો 15 ડિગ્રી. તો 30 ડિગ્રી કાપતાને સમય કેટલો લાગે હશે? તો 2 અવર. બરાબર, તો 11 માં 2 કલાક એડ કરી દો, તો ભાઈ કેટલા થાય? 13 અવર. બરાબર, 13 એટલે કેટલા? 1 વાગ્યા. તો 1300 અહીંયા અવર લખ્યું, પણ 13 લખ્યા છે, 13 વાગ્યા હશે. બરાબર, જ્યારે એ સ્થાને 11 વાગ્યા હોય ત્યારે બી સ્થાને 13 વાગ્યા હશે, 1 વાગ્યું હશે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. આંદામાન ટાપુની મોટાભાગની આદિવાસી વસ્તી કઈ છે? ઓસ્ટ્રેલોઇડ, કોકેસોઇડ, મોંગોલોઇડ કે પછી નેગ્રોઇડ? દેખો, આ ક્વેશ્ચન ઘણી વખત પૂછાયા છે, અને ઘણી વખત એકને ક્વેશ્ચન તો લગભગ આ આંદામાન ઉપર તમે ઘણા બધા પેપરમાં જોઈ શકશો. તો આનો આન્સર છે ડી. તો આન્સર દેખો, ભારતની અંદર નોર્ડિક્સ, ગુજરાતની અંદર ડિનારિક, બરાબર, આ ઉપરનો આખો ભાગ છે એ છે આર્યન, અહીંયાનો આખો ભાગ છે તે દ્રવિડિયન. આંદામાન નિકોબાર
અને કેરળ, તમિલનાડુ એ નેગ્રીટોસ પ્રજાતિઓ વસે છે. આ તમે 10મા ધોરણની અંદર પણ ભણ્યા હશો, 9મા ધોરણની અંદર પણ ભણ્યા હશો, બરાબર. અને વચ્ચે છે પેલિયો મેડિટેરેનિયન, ઉપર છે નોર્ડિક્સ, બીજા છે ડિનારિક. અને અહીંયા ઉત્તર પૂર્વી રાજ્યો અને જમ્મુ કાશ્મીર બાજુ મોંગોલોઇડ પ્રજાતિ જે છે એ વસવાટ કરે છે. પૃથ્વીમાં ખડકો સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? આપણે થોડું ફાસ્ટ ફોરવર્ડ એટલા માટે કરીએ છીએ કારણ કે પીવાયક્યુ છે, એટલે હું એવી આશા રાખું છું કે તમે બધા કન્સેપ્ટ તો ભણ્યા જ છો, બરાબર. અને પછી પીવાયક્યુની સ્ટડી માટે આવેલા છે, એટલે આના પર તમને એ પણ ખ્યાલ આવશે કે ભાઈ કન્સેપ્ટ જે ભણ્યા છો એનું પ્રોપર પ્રેક્ટિકલ એપ્લાય આપણે કરી શકીએ છીએ કે નહીં, બરાબર. તો ક્વેશ્ચન 1 જુઓ કે રોક્સ આર કોમનલી ડિવાઇડેડ ઇન્ટુ ઇગ્નસ રોક્સ, સેડિમેન્ટરી રોક્સ એન્ડ મેટામોર્ફિક. ઇગ્નસ એટલે આગ્નેય, સેડિમેન્ટરી પ્રસ્તર, મેટામોર્ફિક એટલે વિકૃત. કરેક્ટ કયા? તો પહેલો તો સાચો છે, તમે 3 જાતના ભણ્યા જશો. Igneous rocks are formed by cooling, solidification, crystallization of hot and molten magma found below the earth crust. એને તો આગ્નેય કહેવાય અને પ્રાઇમરી રોક પણ કહેવાય, પ્રાથમિક ખડકો પણ કહેવાય છે. કેમ કહેવાય છે તમારે કહેવાનું છે. તો આમાં તમે એના બાહ્ય લેન્ડફોર્મ પણ જોયા હશો અને ઇન્ટરનલ લેન્ડફોર્મ પણ જોયા હશો, ડાયક, સિલ, બેથોલિટ, લેકોલિટ, થેકોલિટ, એ બધાની પાસે તમે સ્ટડી કરી હશે, બરાબર. આ ઓપ્શન પણ સાચો છે, પહેલો પણ સાચો, બીજો પણ સાચો. તો જો પહેલો બીજો ના હોય બધા ખોટા. દેખો અહીંયા ઓનલી 2 છે, પહેલો નથી. અહીંયા ઓનલી 3 છે, એ પણ નહીં. અહીંયા 1 નથી, તો આપણને સીધો આન્સર મળી ગયો એ N2. તમને ત્રીજો ઇવન ખબર ના હોય તો પણ તમે આન્સર ઉપર આવી ગયા. ઓકે, તો સેડિમેન્ટરી રોક્સ એટલે કે પ્રસ્તર રોક્સ આર ફોર્મડ બાય ચેન્જીસ ઇન પ્રી એક્ઝિસ્ટિંગ રોક્સ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ હાઈ ટેમ્પરેચર, પ્રેશર એન્ડ કેમિકલ. નહીં ભાઈ, આ તો કોણ કયો છે? મેટામોર્ફિક છે ભાઈ, વિકૃત ખડક, બરાબર. તો ઓપ્શન તો ખોટો છે. સેડિમેન્ટ તો શાના કારણે બને? આજે ઇગ્નસ રોક્સ હોય એના ઘર્ષણ ઇરોઝન થી બન્યા હોય, બરાબર. અલગ અલગ લેયર બાય લેયર એનું ઇરોઝન થી ક્રિએટ થયા હોય, એના કેવા સેડિમેન્ટરી રોક્સ. તો થર્ડ ઓપ્શન ઇઝ. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં જંગલો વિશેના નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો ખરા છે? તો આપણે 1 બાય 1 જોઈએ. અને હું તો કહું છું પહેલા છેલ્લું બધાને ખ્યાલ જ હશે. 1988 ની રાષ્ટ્રીય વન નીતિએ કુલ ભૌગોલિક વિસ્તારમાં 33% વન વૃક્ષ આવરણ હેઠળ રાખવાની ભલામણ કરી. આ ઓપ્શન એકદમ સાચો છે. તમે મેન્સ માટે પ્રિપેરેશન કરી, તમને યાદ જ હોય. ભાઈ તો ચોથો સાચો છે. ચોથો જે ના હોય તો રિમૂવ કરો. તો ડી રિમૂવ, એ રિમૂવ. હવે રહ્યા છે 2, બી અને સી. હવે જ્યારે આવું થાય ને બધા વાંચવાની જરૂર ને, એના ઓપ્શન ને જુઓ કે કયા કયા કોમન છે. તો 4 સાચો, 4 સાચો, 2 સાચો, 2 સાચો. અહીંયા 1 અને 3 માં લો છો, તો અહીંયા 1 અને 3 ઉપર જ જોવાનું, બીજું શું કરે જોવું પડે ભાઈ, જોવાની જરૂર જ નહીં, માં ટાઈમ શું કા બગાડ. હવે 1 જુઓ કે ભારતના ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો, નિત્ય લીલા એટલે કે એવરગ્રીન, તો ટ્રોપિકલ એવરગ્રીન ફોરેસ્ટ કઈ જગ્યાએ જોવા મળે? તો પશ્ચિમ ઘાટ, શિલોંગ, નૌશ પ્રદેશ, આંદમાન અને નિકોબાર ટાપુ અને લક્ષદ્વીપ છે. આ ઓપ્શન સાચો છે. પણ જો આ ખબર ના હોય તો ફરીથી આપણે ફક્ત ત્રીજો ઓપ્શન તો છે જ જોવા માટે, બરાબર. સમજી લો કે આને આપણે ખબર નથી, અને સાઈડમાં રાખો. થર્ડ જુઓ, ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલો કે ભાઈ એવરગ્રીન ટ્રોપિકલ રેન ફોરેસ્ટ જે છે એને મોન્સૂન ફોરેસ્ટ કહેવામાં આવે છે. પાવસ જંગલો પણ કહેવામાં આવે છે. આ ઓપ્શન એકદમ ખોટો છે. ટ્રોપિકલ ડેસિડિયસ ફોરેસ્ટ જે છે ભારતની અંદર એને મોન્સૂન જંગલ કહેવામાં આવશે, એવરગ્રીન ફોરેસ્ટ નહીં. તો ઓપ્શન 3 ઇઝ અવર રોંગ. તો ઓપ્શન 3 રોંગ છે. તો ઓપ્શન 3 જેમાં જમા બધા ખોટા. તો દેખો એ ખોટો, સી ખોટો, ડી ખોટો. આન્સર આપણો કયો? બી, સીધો છે, બરાબર. આવું પેપરમાં થશે જ ભાઈ. એલિમિનેશન નો આ ટેકનિક નો બહુ ફાયદો તમે ઉઠાવશો. ચલો, પરવાળાના ખરાબા કોરલ રીફ્સ સંદર્ભે નીચે આપેલા વિધાનમાંથી કયા વિધાનો સાચા છે? પરવાળાના ખરાબા કોરલ રીફ સમુદ્રમાં પ્રજાતિઓની વિવિધતા અને જૈવિક ઉત્પાદકના સંદર્ભમાં ઉષ્ણકટિબંધીય જંગલોનો પ્રતિરૂપ છે. મોટા ભાગે જે હોય ટ્રોપિક્સમાં જોવા મળતા હોય. મોટા ભાગની કોરલ જે હોય ટ્રોપિકલ વિસ્તારમાં જોવા મળતી હોય. ટેમ્પરેટ ઝોનમાં, આ ટેમ્પરેટ ક્યાં? ટ્રોપિકલ ઝોનમાં જોવા મળતી હોય. તો ઓપ્શન એ આપણો સાચો છે. ભારતના મુખ્ય પરવાળાની રચનાઓ મન્નારનો અખાત ત્યાં જોવા મળે, પાલખાડી ત્યાં જોવા મળે, કચ્છનો અખાતમાં જોવા મળે, આંદમાન નિકોબારમાં જોવા મળે, લક્ષદ્વીપમાં જોવા મળે. આ પણ સાચો. આ બે જગ્યાએ નદીના મુખ અને જગ્યાએ જોવા ના મળે. તો મોટાભાગની નદીઓ ભારતની કઈ કોસ્ટ ઉપર આવી છે? તો ઈસ્ટ કોસ્ટ ઉપર, તો ત્યાં પણ જોવા મળતા નથી. હવે ફર્સ્ટ એન્ડ સેકન્ડ તો સાચો છે. તો અહીંયા ફર્સ્ટ નથી, આ રોંગ. અહીંયા ફર્સ્ટ નથી, આ રોંગ. અહીંયા ફર્સ્ટ સેકન્ડ છે, અહીંયા પણ ફર્સ્ટ સેકન્ડ છે. હવે ઓપ્શન છે 3 અને 4 ઉપર, બરાબર. ત્રીજો જો કે ભારતના બધા પરવાળાના ખરાબાઓ પરાતટીય ખરાબ કે ફ્રિન્જિંગ રીફ છે. બધી કોરલ છે ને ફ્રિન્જિંગ રીફ છે. તમને ખબર હશે કોરલ જે હોય 3 ટાઈપની હોય.
ફ્રિન્જિંગ રીફ, બેરિયર રીફ અને થર્ડ જોયું એટોલ. એટોલ તમે ઓલરેડી આગળના ક્વેશ્ચનમાં જોયું કે ભાઈ લક્ષદ્વીપ છે કયા છે, કોરલ આઇલેન્ડ છે ને એટોલ છે. તો ભાઈ લક્ષદ્વીપ થોડું કોઈ ફ્રિન્જિંગ રીફ છે નથી. પણ જો એવો પ્રશ્ન એવો પૂછવામાં આવે કે મોટા ભાગે કયા છે, તો મોટા ભાગે ફ્રિન્જિંગ રીફ છે. હા, યાદ રાખજો તમે બરાબર. મેં નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી એનબીએ ની સાઇટ ઉપરથી જોયું અને એમને આખો લેખ આપ્યો છે 18 પેજનો, અને એમાં વાંચી ત્યારે ખબર પડી મોટા ભાગે ભારતમાં શું છે, ફ્રિન્જિંગ રીફ છે. બરાબર, મોટા ભાગે. પણ લક્ષદ્વીપમાં એટોલ છે. પછી જે આંદમાન નિકોબાર છે, સમજી લો કે ઇટ ઇઝ આંદમાન એન્ડ ઇટ ઇઝ નિકોબાર. ખેર, આંદમાન જે છે નિકોબાર કરતા મોટો છે. આંદમાનની જે રાઈટ સાઈડ છે ને એ છે ફ્રિન્જિંગ રીફ, અને આંદમાન નિકોબારની જે લેફ્ટ સાઈડ જે છે એ છે બેરિયર રીફ. ફ્રિન્જિંગ અને બેરિયરની ડીપમાં હું હાલ જતો નથી. બરાબર, બેરિયર રીફ. તો આ તમે ખ્યાલ રાખો કે ભાઈ ભારતની અંદર બેરિયર રીફ ક્યાં જોવા મળે છે, ફ્રિન્જિંગ રીફ ક્યાં જોવા મળે છે. અને મોટા ભાગે ફ્રિન્જિંગ જ છે. બરાબર, લક્ષદ્વીપ અને આંદમાનના લેફ્ટ સાઈડને છોડતા. સૌથી મોટી વિશ્વની અંદર બેરિયર રીફ કઈ જગ્યાએ જોવા મળે છે, તમને ખ્યાલ છે? ખ્યાલ જ હશે ને ભાઈ. સરસ તૈયારી કરો છો તો કેમ ખ્યાલ નહીં ભાઈ? તો આન્સર આપો, કમેન્ટ કરો યાર. બરાબર, ચલો નેક્સ્ટ જોઈએ. આપણો ઓપ્શન છે કયો? તો 1, 2 એન્ડ 4. ખેર આપણે એ તો જોયું નહીં, ખોટો છે. દેખો આવું આપેલું બધા થોડા સેન્સિટિવ વર્ડ્સ છે. બરાબર, આ બધા ઓલ, બધા, એવરી, ઓનલી, આ બધા થોડું મગજમાં લેવાનું અને સિરિયસલી લો કે ખરેખર બધા હશે, ખરેખર ઓનલી હશે. તો થર્ડ ઇઝ રોંગ. થર્ડ જેને છે રોંગ. 3 રોંગ, 3 રોંગ, 3 રોંગ. આન્સર આપણો મળી ગયો. તમને એક ખબર છે એના ઉપરથી કે 1, 2 એન્ડ 4 ઇઝ અવર રાઈટ આન્સર. સો નેક્સ્ટ જોઈએ. આન્સર બી, જૈવ વિવિધતા હોટસ્પોટ, બાયોડાયવર્સિટી હોટસ્પોટ સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? કે ભાઈ જૈવ વિવિધતા હોટસ્પોટ જેવી ભૂગોળ ક્ષેત્ર છે જેમાં જૈવ વિવિધતાના નોંધપાત્ર સ્તરોના વિનાશનો ખતરો છે. તો એકદમ સાચું છે સ્ટેટમેન્ટ. ભારતની અંદર કેટલા બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે અને કયા કયા? તો 4 છે. શું તમને નામ ખબર છે ભાઈ? ખબર હતો કોઈ? તો જૈવ વિવિધતા હોટસ્પોટ. દેખો ભારતમાં આ ઓપ્શન પહેલો સાચો. બીજું જુઓ કે ભારતમાં, અને અહીંયા ખરા પૂછ્યો ભાઈ વોટ ઇઝ કરેક્ટ. ભારતમાં પશ્ચિમ ઘાટ એક છે, વેસ્ટર્ન ઘાટ, એ પણ બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. તો 3 ઇઝ રોંગ. રોંગ રાઈટ. તો 1 એન્ડ 3 તો સાચા છે. તો 1 એન્ડ 3 અહીંયા છે અને 1 એન્ડ 3 અહીંયા પણ છે. આ બે તો ખોટા. હવે જો કે જૈવ વિવિધતા હોટસ્પોટ તરીકે માન્યતા પ્રાપ્તિ માટે 2 જરૂરી માપદંડ છે. યસ, 2 છે જ, પણ કયા છે? પહેલું, જે તે પ્રદેશના ઓછામાં ઓછા 500 પ્રજાતિઓની વિશિષ્ટ વનસ્પતિનો સમાવેશ થતો હોવો જોઈએ. બીજું, ઓછામાં ઓછી 50% જેટલી તેની પ્રાથમિક વનસ્પતિ લુપ્ત થઈ જવા પામી હોય. 50% નહીં ભાઈ, 70%. તો બીજો ખોટો. તો સેકન્ડ ઇઝ રોંગ. સેકન્ડ ઇઝ રોંગ, તો આ પણ રોંગ. તો આન્સર આપણો કયો આવશે? એ. દેખો અહીંયા આપેલું છે થ્રેટ લેવલ શું છે. આ બધા વિશ્વના બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. સૌથી મોટો બાયોડાયવર્સિટી હોટસ્પોટ આમાં કયો છે? બરાબર, એ તમારે થોડું જાણીને કહેવાનું છે. અહીંયા આપેલું છે 1500 પ્રજાતિઓ હોવી જોઈએ. બરાબર, કેટલી? 1500 પ્રજાતિઓ. એઝ એન્ડેમિક, it must have a high percentage of plant species found nowhere else on the plant. It must have lost 70% or more of its original natural vegetation. એટલે કે 70% તો એનો લોસ થઈ જવું હોવું જોઈએ. ઓકે, ચલો. પાસી સુપર ક્વેશ્ચન. નથુલા પાસ ક્યાં, પલક્કડ ક્યાં, સિક્કિલા ક્યાં, ઝુજેલા ક્યાં? તો કઈ જોડીઓ ખરી નથી. અહીંયા જો સિક્કિલા પાસ, અરુણાચલ પ્રદેશ, ચીન. સિક્કિલા ભાઈ અરુણાચલ પ્રદેશમાં ના આવે. સિક્કિલા આવે જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીર ક્યાં? HP. ઓકે, તો અહીંયા તમને પાસીસ જે છે બધા દેખવા જોવા મળશે. ચલો, જમ્મુ કાશ્મીર જ. ઓકે, અને જે તમને બીજી પેલી રિવર ખબર હશે, જે સતલુજ રિવર છે, એ સિક્કિલા પાસમાંથી એન્ટર થાય છે. સિક્કિલા. ઓકે, સિક્કિલા પાસ નજીકથી એન્ટર થાય છે. તો કઈ જોડ એ અહીંયા સાચી નથી એવું આપણને પૂછ્યું છે. તો ઓનલી 3 ઇઝ રોંગ, ઇનકરેક્ટ. બાકી બધી સાચી. તમે આવી રીતે બધા અલગ અલગ પાસની પણ પ્રિપેરેશન કરી શકો છો. નેક્સ્ટ જોઈએ, સિંગાપોર કયા કટિબંધમાં આવેલું છે? તો સિંગાપોર ઇઝ નિયર ધ ઇક્વેટર. અને આ જ્યાં સુધી મેપની સ્ટડી નહીં કરો ત્યાં સુધી નહીં થાય. બરાબર, તો શું છે? વિશ્વ પર્જન્ય એ બધું યાદ નહીં રાખવાનું. ઇક્વિટોરિયલ રેન, આ ઇઝીલી યાદ રહે.
ઓકે, એક વખત સિંગાપુર પણ જોઈ લો ક્યાં છે, તો સિંગાપુર ઇઝ ધીસ, અને એ ઇક્વેટર જોડે જ આવેલો પ્રદેશ છે. નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખરું નથી? કે દ્વીપકલ્પ ભારત એ ઓસ્ટ્રેલિયાનો છૂટો પડેલો ભાગ છે. યસ, એકદમ રાઈટ. એટલે તો બધાને અત્યારે ઓસ્ટ્રેલિયા જવું ગમતું હોય ભાઈ, બરાબર. તો આફ્રિકા અને લેટિન અમેરિકા ગોંડવાના પ્રદેશનો એક ભાગ છે. ખરું નથી એવું પૂછ્યું છે. આફ્રિકા લેટિન અમેરિકા એ ગોંડવાના પ્રદેશનો એક ભાગ છે. લેટિન અમેરિકા એટલે દક્ષિણ અમેરિકા, તો એ પણ ગોંડવાનો જ ભાગ છે. અને ઉપર જે ભાગ છે લોરેશિયા, લોરેશિયાનું બીજું તમે નામ યાદ રાખો, બરાબર. એ હમણાં એક એક્ઝામ પૂછાઈ ગયું, એનું નામ છે અંગારા લેન્ડ, અંગારા લેન્ડ. અને આ છે ગોંડવાના લેન્ડ. ઓકે, ગોંડવાના પ્રદેશનો લોપ મતલબ કે ડિસ્ટ્રપ્શન, એનું બ્રેકિંગ ક્યારે સ્ટાર્ટ થયું હતું? સેનોઝોઇક એરા કે પછી મેસોઝોઇક એરા? તો આન્સર આવશે કયો ભાઈ? સેનોઝોઇક એરામાં નહીં, પણ મેસોઝોઇક એરામાં એનું સ્ટાર્ટ થયું હતું, 200 મિલિયન યર પહેલા. ચલો, નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખરું નથી? સિંધુ નદીનો ઉદ્ભવ તિબેટ ઉચ્ચ પ્રદેશ ઉપર થાય છે, એકદમ રાઈટ. ઝેલમ નદીનો ઉદ્ભવ કાશ્મીર ઘાટીમાં થાય છે. રાવી નદી હિમાચલ પ્રદેશ ચંબા જિલ્લામાંથી ઉદ્ગમે છે. સતલજ રોહંગ પાસમાંથી ઉદ્ભવ છે, નહીં ભાઈ, હમણાં જોઈ લીધું કયા પ્રદેશમાંથી, તો સિપકીલા, બરાબર. એક જ પાસ પરથી આટલા ક્વેશ્ચન, આન્સર કયું? ડી. અહીં તમે સ્ટડી કરી શકો છો, આપણે હાલ એની સ્ટડી તમે રિઝ્યુમ કરીને પોસ્ટ કરીને જોઈ શકો છો. ચલો, છોટા નાગપુરની સુવર્ણ રેખા નદી હમણાં જોઈ દીધી, ગહીર માતા મરીન સેન્ચુરી. ખીણમાં ધારવાડ પ્રણાલીના સોડા ગ્રેનાઇટ ખડકો, સોડા ગ્રેનાઇટ રોક્સ જે છે એ કયા તત્વોથી ભરપૂર છે ભાઈ? બરાબર, તો મુખ્યત્વે તાંબુ, યુરેનિયમના ભંડાર, સોનાના ભંડાર, બોક્સાઇટ કે કલાઈ. તો આન્સર શું આવશે? કોપર અને યુરેનિયમ ડિપોઝિટ્સ. ખેર, આ તમે જોઈ શકો છો, બરાબર. અહીંયા સુવર્ણ રેખા રિવર અહીંયા જાય છે, અને અહીંયા ગહીર માતા સેન્ચુરી આવે, નીચે મહી નદી, અને વચ્ચે છે બ્રાહ્મણી નદી. નીચેના પૈકી કઈ નદીઓના ઉદ્ગમ સ્થાન ભારતની બહાર છે? તો બધી જગ્યાએ બ્રહ્મપુત્ર 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 છે જ. હવે ગંગા જે જોઈએ એ ભારતની બહાર નથી. ગંગા શેમાંથી નીકળે છે? ગંગોત્રી. ગંગોત્રી ક્યાં? હિમાચલ પ્રદેશ કે પછી ઉત્તરાખંડ? એ પણ ખ્યાલ હોવો જોઈએ. સિંધુ નદી, પણ યમુના થોડી બહારથી નીકળે છે, એ પણ ભારતમાંથી નીકળે છે, એટલે આ ઓપ્શન આ પણ નહીં, આ પણ નહીં. કોશી, લોહિત, સરયુ અને લોહિત. દેખો, સરયુ નદી છે એ ભારતની અંદરની નદી છે, એટલે આપણને આન્સર આવશે કોશી અને લોહિત. લોહિત છે ઓલરેડી બ્રહ્મપુત્રની ટ્રિબ્યુટરી છે, સહાયક નદી છે, ચાઇનામાંથી નીકળશે. ઓકે, અને કોશી ક્યાંથી નીકળશે એ જુઓ, એ કોની સહાયક નદી છે એ તમને ખબર છે. કોશી ઇઝ ધ સોર ઓફ ધ બિહાર જેને કહેવાય છે. અને આ રહી બધી રિવર્સ. અહીંયા જુઓ, પહેલું તો છે સિંધુ, આ છે સતલુજ, સિકિલા પાસમાંથી એન્ટર થઈ, સ્પીટી વેલી, આ છે બ્રહ્મપુત્ર, આ છે કોશી, અને આ છે લોહિત. ઓકે, લોહિત, બ્રહ્મપુત્ર અને કોશી એ ભારતની બહારથી એન્ટર થાય છે. ગ્રીન બોનસ સંજ્ઞા, ગ્રીન બોનસ આ ટર્મ છે એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ માટેનો, કોને આપવામાં આવે? ગ્રીન બોનસ સંજ્ઞા, અને સૂચવે છે શું? બરાબર, તો ગ્રીન બોનસ ઇઝ અ ટર્મ યુઝ ટુ રિફર ટુ ધ કમ્પન્સેટરી રિટર્ન. કોઈ પણ રાજ્યએ એન્વાયરમેન્ટ માટે કોઈ સર્વિસ આપી હોય તો એને કમ્પન્સેટ કરવામાં આવે. ઇકોનોમિકલ જ હોય મેઇનલી, આપણે જેમ એવોર્ડ ધરવામાં ના આવે, બરાબર, સર્ટિફિકેટ ના આપે. તો ઇકોનોમિકલી એને કમ્પન્સેટ કરવામાં આવે, તમે જે જગ્યાએ ટેકનોલોજી વિકસાવી છે અને પર્યાવરણને ફાયદો કરાયો છે, તો અમે તમને ઇકોનોમિકલી હેલ્પ કરીશું. ઓકે, તો ઇટ ઇઝ અ કન્સેપ્ટ that recognizes and rewards the states or regions that have made significant contributions to the preservation and conservation of the environment. Okay, ગૃહિત રેખા ડેટમ લાઇન સંદર્ભ નીચે આપેલા વિધાનમાંથી કયું વિધાન ખરું છે? દેખો, આ બધા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે. ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન આ ગૂગલી આપણા પરીક્ષામાં આવી જ જાય. એના મતલબ એવું નહીં કે આપણને નથી આવડતા તો બધાને આવડે છે. આપણને જો અમુક ક્વેશ્ચન આવડે તો બધા ના જ આવડતા હોય. તમને જે અઘરું લાગે છે બધાને અઘરું કરવાનું જ છે. આમાં શું છે? ઊંચાઈ અને ઊંડાઈની માપણી માટે સંદર્ભ તરીકે વપરાતી કાલ્પનિક આડી રેખા એટલે ડેટમ લાઇન, બરાબર. એમાં આપણે ડીપમાં જતા નથી. કલોલ, સિંગરેણી, તેહરી અને કરનુલ અનુક્રમે ખાલી જગ્યા સાથે સંબંધિત છે. તો જે કલોલના રહેવાસીઓ છે એમને ખબર જ હશે, ગુજરાતના કલોલ હોય એમાં પેટ્રોલિયમ માટે ફેમસ છે. તો પહેલો ઓપ્શન તો પેટ્રોલિયમ, એટલે બીજો તો ઓલરેડી ઉડી ગયો. સિંગરેણી, તો સિંગરેણી એ છે કોલ રિઝર્વ. શાના માટે અહીંયા કોલ રિઝર્વ છે? તો ભાઈ તેલંગાણામાં સિંગરેણી આવ્યું, બરાબર, અને અહીંયા ગોદાવરી મહાનદીઓ આવે છે, અને એ આખો કોલ બેડ છે ભાઈ, બરાબર.
અને એમાં ખૂબ પ્રમાણમાં કોલસો મળે છે, તો આન્સર છે સિંગરેણી કોલસો. બીજું કોલસો તો બીજું પાવર છે, તો ચલો સી અને ડી તો ઓલરેડી રિમૂવ થઈ ગયા, આન્સર આવે. તેહરી છે એ વખણાય છે હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પ્રોજેક્ટ માટે, કર્નૂલ છે સોલર પાવર માટે. કર્નૂલ ક્યાં આવ્યું તમે કમેન્ટમાં કરીને તમારે મને કહેવાનું છે. દેખો અહીંયા ફાસ્ટ એટલા માટે કહીએ છીએ તમે થોડી સ્ટડી કરો બરાબર પોતાની રીતે. આ બધા ફેક્ચ્યુઅલ ડેટા રીતે પૂછાઈ શકે એ જોવા માટે આપણે હાલ પીવાયક્યુ જોઈ રહ્યા છીએ. અને આ છે તેહરી ડેમ. ક્યાં આવ્યો છે, કોઈને ખ્યાલ છે તેહરી ડેમ? ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કઈ જગ્યાએ છે? બરાબર. તો નેક્સ્ટ જોઈએ, ગુજરાતના નીચેના પૈકીનું કયું શહેર કર્ક વૃત્તની ઉપર આવેલું છે? આ તો બધાને ખબર છે, મહેસાણા. એટલે આપણે એને રિમૂવ કરીએ હાલ ફટાફટ, આગળ જઈએ. નીચેના પૈકી કયા બે સેતુ સમુદ્ર જહાજ નહેર દ્વારા જોડાયેલા છે? સેતુ સમુદ્રમ શિપ કેનાલ આ પ્રોજેક્ટ કઈ જગ્યાએ કરવામાં આવેલો છે? તો ગલ્ફ ઓફ મન્નાર, પાક સ્ટેટ આપણો રાઈટ આન્સર. બરાબર, ભારત છે ભાઈ, તો એનું આ શ્રીલંકા છે, તો આ પાલ્ક બીચ, ગલ્ફ ઓફ મન્નાર અને પાલ્ક સ્ટેટ આ બેની વચ્ચેથી આ કેનાલ પસાર કરવાની છે. ઓકે, તો આન્સર છે અહીંયા તમે જોઈ શકો છો. છોટા નાગપુર ઉત્તર પ્રદેશમાં કયા પ્રકારના ખડકો મળી આવે છે? છોટા નાગપુર ઉત્તર પ્રદેશ, તો એ છે અગ્નિકૃત ખડકો. ઉષ્ણકટિબંધ ચક્રવાતને હરિકેન નામ ખાલી જગ્યામાં આપવામાં આવ્યું છે? ઓસ્ટ્રેલિયા, બંગાળની ખાડી, ઉત્તર પેસિફિક કે ઉત્તર એટલાન્ટિક? તો આન્સર છે ઉત્તર એટલાન્ટિક. કેમ તે પછી જોવા પહેલા. બરાબર, અમેરિકામાં જે ચક્રવાત જાય છે એટલા માટે એને કહેવાય છે હરિકેન્સ. તો હરિકેન તમને અહીંયા જોવા મળશે. આ છે એટલાન્ટિક અને આ છે ઉત્તર. અહીંયાથી ચક્રવાતો જોયા એ છે હરિકેન. ટાઇફૂન જુઓ, ટાઇફૂન ક્યાં છે? તો ચીનની અંદર, પેસિફિક ઓશનની અંદર. બરાબર, પેસિફિક ઓશનની અંદર જે પવનો જાય છે એને કહેવાય છે ટાઇફૂન, અને અહીંયા કહેવાય છે હરિકેન. બહુ મોટા ચક્રવાતો છે ભાઈ. નીચે આપેલી જોડીઓમાંથી કઈ જોડીઓ ખરી રીતે જોડવામાં આવેલી છે, મતલબ કે બધી સાચી છે? તો નૈનીતાલ, ભૂગર્ભિક આર્દ્રભૂમિ, લોકતક, ગોકુલ. દેખો આ નામ જ કેવા અઘરા અઘરા છે, એના કરતા અંગ્રેજીમાં વાંચો. નૈનીતાલ લેક, ટેક્ટોનિક વેટલેન્ડ, યસ ઓકે. લોકતક લેક, ઓક્સબો લેક. હવે ઓક્સબો કોને કહેવાય? આપણે જોઈ લીધું હમણાં પહેલા, આ રીતે નદી જતી હોય અને આ રીતે આટલો ભાગ જે હોય એ લેક બની જાય, એને કહેવાય ઓક્સબો લેક. તો એકદમ સાચું છે, લોકતક લેક, ઓક્સબો. લોનાર લેક મહારાષ્ટ્ર, ક્રેટર વેટલેન્ડ. બરાબર, અગ્નિમુખ ભાઈ ક્રેટર, ક્રેટર વેટલેન્ડ છે. ચિલ્કા લેક, લગુન વેટલેન્ડ. કઈ જગ્યાએ આવ્યો ચિલ્કા? તો ઓડિશા. તો ધીસ ઇઝ ઓલ્સો રાઈટ. આ પણ સાચું, આ પણ સાચું. બરાબર, તો 2, 3, 4 કઈ જગ્યાએ છે? તો 2, 3, 4 અહીંયા છે, એટલે મતલબ કે ઓપ્શન ડી પણ સાચું. બધા અહીંયા સાચા છે. નીચે આપેલા દ્વીપકલ્પીય નદીઓ અને હિમાલયની નદીઓની ભિન્નતા દર્શાવતા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? તો હિમાલયની નદીઓ બરફ વિસ્તારમાં ઉદ્ભવે છે અને આખા વર્ષ દરમિયાન પાણીનું વહન કરે છે. તો આ એકદમ સાચું છે. એટલે એને કહેવાય છે પેરેનિયલ રિવર, 12 માસી રિવર. કે એમાં કોઈ દિવસ પાણી ખૂટતું જ નથી ભાઈ. બરાબર, ચાલુ જ હોય. એટલે પહેલું ઓપ્શન તો સાચું. જમીનના સ્વરૂપોના ગુણધર્મમાં તફાવતને કારણે હિમાલય વિશે નદીઓનો વહન માર્ગ ખૂબ જ સર્પાકાર છે. અંગ્રેજીમાં કહેવાય તો સર્પેન્ટાઇન. હિમાલય નદી નીકળે ને તો આમાં 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 આમ થતી જાય, અને ઘણી ટ્રિબ્યુટરીઓ આપણને આ રીતે નીકળતી જાય. બરાબર, તો સર્પાકાર છે. જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની નદીઓ મુખ્યત્વે સીધા પ્રવાહમાં વહન કરે છે. એકદમ સાચું. એટલે સેકન્ડ પણ સાચું, ફર્સ્ટ પણ સાચું, બંને 1 એન્ડ. રાજસ્થાનના શુષ્ક પ્રદેશોને બાદ કરતા સમગ્ર મોટા ઉત્તરીય મેદાનો કાંપની જમીન ધરાવે છે, જેને કહેવાય એલ્યુવિયલ સોઇલ્સ. ખ્યાલ અહીંયા લખેલું છે, હું ક્યાં ફરતી લખું છું. બરાબર, તો અને આપણે કાંપની જમીન ઉપર જ ક્વેશ્ચન પૂછ્યું. એટલે ભાઈ કાંપની જમીન તો રેગુલ ના કહેવાય ને. રેગુલ કોને કહેવાય? બ્લેક સોઇલ ને કહેવાય. અને બ્લેક સોઇલ થાય છે કપાસ માટે. આન્સર છે કયો? ત્રીજો તો ખોટો. ત્રીજો જ્યાં જઈને રિમૂવ કરો, ત્રીજો રિમૂવ, ત્રીજો રિમૂવ, ત્રીજો રિમૂવ. આન્સર આપણો 1, ઓનલી 1 and 2. બીજું જોવાની જરૂર નહીં ભાઈ. ચલો નેક્સ્ટ આપણે જોઈએ ફટાફટ. હવામાન આબોહવાથી કઈ રીતે અલગ છે? ખરો વિકલ્પ ઓળખો. તો દેખો, હવામાન એટલે શું ભાઈ? વેધર. બરાબર, હવામાન એ છે વેધર અને આબોહવા છે એટલે ક્લાઇમેટ. આપણું ક્લાઇમેટની જો ક્લાઇમેટ ઉપર ઓલરેડી 2 ક્વેશ્ચન આવ્યા અને ત્રીજો ક્વેશ્ચન છે ટાઈપ્સ ઓફ ક્લાઇમેટ. આપણે જે 12 મેજર ટાઈપ્સ જોઈએ છે ક્લાઇમેટના, તુન્દ્રા, ટાઇગા, મેડિટેરેનિયન ક્લાઇમેટ, ટ્રોપિકલ, એવરગ્રીન ક્લાઇમેટ, ટેમ્પરેટ ક્લાઇમેટ. બરાબર, ચાઇના ટાઈપ ક્લાઇમેટ, બ્રિટિશ ટાઈપ ક્લાઇમેટ. આ બધા ક્લાઇમેટ જોઈએ તો ક્લાઇમેટ શા માટે જોઈએ છે ભાઈ? કેમ વેધર નથી જોતા? તો વેધર શું કરે છે? વેધર એ શોર્ટ ટર્મ કન્ડિશન બતાવે.
કે રોજે રોજનું બતાવે. આપણે આજે જોઈએ ને મોબાઈલ આજ કેટલું વેધર છે, તો શું વરસાદ પડશે કે નહીં આજે, તો બધું શોર્ટ ટાઈમ જે બતાવે ને વેધર કહેવાય, હવામાન કહેવાય. આજનું ટેમ્પરેચર કેટલું, તો કે 17 ડિગ્રી. કાલે કેટલું હશે, તો કે 28 ડિગ્રી. શિયાળામાં કેટલું હશે, તો કે 15 ડિગ્રી. એ રોજે રોજનું બતાવે. પણ હવામાન એને કહેવાય. પણ આબોહવા કોને કહેવાય? ક્લાઇમેટ ઇઝ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ. બરાબર, આ વસ્તુ ધ્યાન રાખો. ક્લાઇમેટ ઇઝ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ. એ ખૂબ મોટા સમયગાળા પછી નક્કી થાય ભાઈ એકચ્યુઅલીમાં આ જિયોગ્રાફીનું ક્લાઇમેટ એ કયા ટાઈપનું છે. બરાબર, એટલે અહીંયા શું લખ્યું છે કે આબોહવા તેના તત્વોના રોજિંદા પ્રાદેશિક. તો આબોહવાના રોજિંદાથી કોઈ લેવા દેવા હોતું નથી. રોજિંદાથી કોને લેવા દેવા હોય? હવામાનને. અને આબોહવાને ભાઈ વિવિધ તત્વોને સરેરાશ ઘટનાઓ સાથે બધું આબોહવા હવામાન ભેગું કરો, એના લોંગ ટર્મ પર્સપેક્ટિવ પરથી નક્કી થશે કે આનું ક્લાઇમેટ કેવું છે. એટલે બંને શું કર્યું છે ભાઈ? ઇન્ટરચેન્જ કરી દીધેલા છે. એટલે બંનેમાંથી એક પણ નહીં આવે. શું આપણો ડી? ઉપરના પૈકી એક પણ નહીં. નીચેના પૈકી કયા ખંડને હોલો કોન્ટિનેન્ટ કહેવામાં આવેલે છે? કારણ કે તેના મધ્ય વિસ્તારોમાં વસ્તી ખૂબ જ ઓછી છે, જ્યારે તેના કિનારાઓ પાસે વસ્તી ઘટે છે. આ છે દક્ષિણ અમેરિકા. એકચ્યુઅલમાં આની અંદર રિવર ખૂબ ઓછી છે, રિવર સિસ્ટમ ઓછી છે. અને જે કઈ રિવર છે એ કેવ બનાવે છે. બરાબર, અને અંડરગ્રાઉન્ડ થઈને વહે છે. કેવ અને અંડરગ્રાઉન્ડ થઈને વહે છે. એટલા માટે દક્ષિણ અમેરિકામાં મધ્ય વિસ્તારમાં વસ્તી ખૂબ જ ઓછી જોવા મળે, જ્યારે કિનારા પર વસ્તી બહુ વધારે જોવા મળે. તો આન્સર છે આપણો દક્ષિણ અમેરિકા, લેટિન અમેરિકા, સાઉથ અમેરિકા, આપણે જે કઈ કહેતા હોઈએ તે. નીચેના પૈકી કયું ઘટક તત્વ દરિયાઈ પાણીની ખારાશને સૌથી ઓછી સાંદ્રતા ધરાવે છે? તો આપણે જોઈ લઈએ ભાઈ. તો અહીંયા દેખો તમે ઇમેજમાં કે ક્લોરાઇડ છે. બરાબર, એ સૌથી વધારે છે 18.980. પછી સોડિયમ 10.556, કેલ્શિયમ 0.400, એનાથી પણ ઓછું. બાયકાર્બોનેટ 0.150. બરાબર, તો કેલ્શિયમ થી ઓછું કયું છે? 0.380. બાયકાર્બોનેટ ઓપ્શનની અંદર છે નહીં, તો આપણો આન્સર શું આવવો જોઈએ? પોટેશિયમ આવવું જોઈએ. તો આન્સર ઇઝ સી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતીય હિમાલય અને દ્વીપકલ્પીય નદીઓના સંદર્ભે ફરીથી હિમાલય દ્વીપકલ્પી નદીઓના બધા ડિફરન્સ વિશે બધું એટલું પ્રિપેર કરો કે ભાઈ મગજમાં ઘૂસી જવું જોઈએ. બરાબર, ડ્રેનેજ પેટર્ન જુઓ, ડ્રેનેજ સિસ્ટમ જુઓ, બધું જુઓ પછી ખ્યાલ આવશે. એટલે આ બે નદીઓ વચ્ચેનો તફાવત છે એ મેન્સમાં પણ ઘણી વખત પૂછાય અને પ્રિલિમ્સમાં તો પૂછાય છે. અને એવું પણ થશે કે યુપીએસસી ના ડાયરેક્ટ સીધા ક્વેશ્ચનમાં બેઠા બેઠા પૂછશે. બરાબર, જીપીએસસી ભાઈ પૂરેપૂરી શક્યતાઓ છે. તો હિમાલય અને દ્વીપકલ્પીય નદીઓના સંદર્ભે નીચે આપેલા વિધાનમાંથી કયું વિધાન ખરા છે? તો પહેલા તો આને છે ને સ્ક્વેર કરી દેવાનું. આપણે ધ્યાનમાં રાખવું, ખરું પૂછ્યું છે કે ખોટું પૂછ્યું છે. પહેલો જુઓ, બ્રહ્મપુત્રા પૂર્વવતી નદી છે, એન્ટીસીડન્ટ રિવર. આ તમારા મગજમાં ઘૂસાય કે ના ઘૂસે? હું કહી દઉં ભાઈ, જે ડ્રેનેજ પેટર્ન હોય, ડ્રેનેજ સિસ્ટમ હોય તો બે ટાઈપની હોય. એક જીનેટિક અને બીજી હોય ટોપોલોજીકલ કે એકેડેમિક. બરાબર, કે એ નદી જ્યારે વહે તો એનું મૂળ શું, એનું જીન શું છે, કે નદી આ રીતે કેમ વહે છે, એની જ્યારે સ્ટડી કરવામાં આવે એટલે એની સિસ્ટમ જોવા મળે. તો એ બે ટાઈપની હોય મેઇનલી. એક હોય સિક્વન્ટ અને બીજી હોય ઇનસિક્વન્ટ. આમાં આપણે ડિટેલમાં હાલ જતા નથી, પણ સિક્વન્ટ શું કરે? નદીના સ્લોપને ફોલો કરે. કોઈ જ્યાંથી નીકળે છે એ લેન્ડને સ્લોપને ફોલો કરે. જ્યારે આ ભાઈ છે ને સ્લોપ બ્લોપને કઈ લેવા દેવાની, મન ફાવે એમ તોપ કરશે. અને આમાં અલગ અલગ એક્ઝામ્પલ આવે છે, કનસિક્વન્ટ, સબસિક્વન્ટ. બધું તમે સાંભળશો. ક્યાં ડિટેલથી મારો વિચાર છે કે હું વિડીયો લાવું, કારણ કે બહુ સરસ ટોપિક છે અને હું લાવીશ પણ છું. અત્યારે આપણે ઉપર જોઈ લઈએ. ઇનસિક્વન્ટમાં બે ટાઈપ આવે. એક છે એન્ટીસીડન્ટ અને બીજું છે સુપર ઇમ્પોઝડ. એન્ટીસીડન્ટમાં કેવું હોય કે સમજી લો કે આ કોઈ પટ્ટો છે, બરાબર, લેન્ડ માસનો, અને આની ઉપર કોઈ રિવર હાલ જઈ રહી છે. સમજી લો કે અહીંયા કોઈ ટેકરી આવી, તો રિવર શું કરશે? ટેકરીને તોડીને જશે. ટેકરી મોટી થશે તો પણ તોડીને જશે, મોટી થશે તો પણ તોડીને જશે. એટલે એના કહેવાય એન્ટીસીડન્ટ રિવર. હિમાલયની મોટા ભાગની નદીઓ એ એન્ટીસીડન્ટ રિવર હોય. બરાબર, તો બ્રહ્મપુત્ર પણ કેવી છે? એન્ટીસીડન્ટ રિવર. તો ફર્સ્ટ ઇઝ રાઈટ. આમાં ફર્સ્ટ નથી થતા, ખોટું. હવે જુઓ સેકન્ડ, જો કે હિમાલયની નદીઓના પ્રવાહ મોટે ભાગે સીધા હોય. ભાઈ કોણે કીધું? હમણાં તો આગળ ઓપ્શન જોયો કે કઈ નદીઓના પ્રવાહ સીધા હોય, તો દ્વીપકલ્પી નદીઓના.
તો આ બે ઓપ્શન ઇન્ટરચેન્જ કરી દીધા કે દ્વીપકલ્પીય નદીઓનું વહેણ સર્પાકાર હોય. ના ભાઈ, હિમાલય નદીઓનું હોય. તો આ બે ઓપ્શન તો ઇન્ટરચેન્જ, એટલે કે બીજો ત્રીજો ખોટો. તો બીજો ત્રીજો જ્યાં દેખાય તે ખોટો, અહીંયા બીજો દેખાય ખોટો, ત્રીજો દેખાય ખોટો. આન્સર આપણો 1 and 4. તો દ્વીપકલ્પીઓના નદીઓના ખીણ વહેણ ઊંડા હોતા નથી. કેમ ના હોય ભાઈ? ઊંડા હોય જ. બરાબર, તો આન્સર આવશે 1 and 4. ખેર, આ વિડીયો તમારે જોઈ દો છે કે નહીં એ તમે થોડું કમેન્ટમાં કહેજો. અને હું તો કહું છું, મને ખબર નથી કે તમે કેટલા જીઓગ્રાફીમાં કયા કયા ટોપિક્સ તમને વધારે આવડે છે અને કયા ઓછા ફાવે છે. કારણ કે હાલ આપણે પીવાય જોઈએ છે, આપણે કોઈ આવું બેચ કે કોર્સ લોન્ચ કરી નથી. એટલે મારી ઈચ્છા એવી છે કે તમે કમેન્ટમાં કહો કે ભાઈ તમારે કયા કન્સેપ્ટ એવા જોઈએ કે જે સમજવામાં હાર્ડ પડતા હોય અને એને આપણે ઇઝીલી સમજાવવાનો પૂરતો પ્રયત્ન કરીશું. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ગુજરાતી ભાષા સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો ખરા છે? ગુજરાતી ભાષા પશ્ચિમ ઇન્ડો આર્યન, મધ્ય ઇન્ડિયન, તો પશ્ચિમ ઇન્ડો આર્યન, બીજું ખોટું. બે તો આવી જ ના જોઈએ, એટલું તો મગજમાં ફિક્સ થઈ ગયું. તો એક આવો, કો તો 1 2 આવો. બે ભેગા તો કોઈ દિવસ હોય જ નહીં. આમને પણ મગજ વાપર્યું છે, એકની સાથે બીજો રાખ્યો જ નથી. બરાબર, તો પહેલો તો સાચો, બીજો ખોટો, બીજો અહીંયા છે તો સી ખોટો. હવે 1 બી એન્ડ ડી. કે ભારતની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં બોલાતી ભાષાઓમાં ગુજરાતી બોલનાર છઠ્ઠા ક્રમે છે. ના, એકદમ સાચું છે. તો સૌથી વધારે છે હિન્દી, અરાઉન્ડ 44% લોકો હિન્દી બોલે છે. ઓકે, પછી આવે છે અરાઉન્ડ બેંગાલી. એક્ઝેક્ટ મને ક્રમ યાદ નથી, પણ ગુજરાતનો છઠ્ઠો છે. બેંગાલી આવે છે, પછી મહારાષ્ટ્રીયન આવે છે, પછી તમિલ આવે છે, પછી ગુજરાત પછી જેનો નંબર આવે છે એ છે કન્નડ. બરાબર, અને ગુજરાતમાં બધાના પહેલા નંબર આવે છે. તો સેકન્ડ ઇઝ રોંગ, થર્ડ ઇઝ રાઈટ. તો 1 and 3 ઇઝ રાઈટ. તો અહીંયા 4 છે, આ ખોટું. અહીંયા ઓકે. હવે ડી અને બી આ બેમાંથી ટીક કરવાના. તો ભારતની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતી બોલનારા લોકોની સંખ્યા ભારતના ઉર્દુ બોલનારા લોકોની સંખ્યા સાથે સમાન. સમાન ક્યાંથી হবে? ગુજરાતીની ભાષા બોલનારા લોકોની સંખ્યા વધારે છે. એટલે આન્સર છે 1 and 3 ઓનલી. બરાબર, આન્સર આપણો આવશે ડી. ઓનમ સ્થળાંતર ખેતી કરવામાં આવે છે. દેખો, આ બધા નામ આયા કે ભાઈ સ્થળાંતર ખેતીના. કેરળમાં શું કહેવાતું કે ઓનમ, આંધ્રપ્રદેશ ઓરિસ્સામાં શું કહેવાતું કે પોંડુ, આસામમાં શું કહેવાતું કે પેન્ડા. હવે દેખો, પેન્ડા અને પોડુ આ બંને આંધ્રપ્રદેશ અને ઓડિશામાં કહેવાશે. બરાબર, આસામમાં તો આવશે જ નહીં. તો 4 જે છે રોંગ છે. હવે આટલા રહ્યા, તો ફક્ત 1 and 2, ફક્ત 1. ઓનમ જે છે કેરળમાં, તો 1 and એક સાચું, બીજું સાચું, પહેલું બીજું સાચું. અહીંયા એકલું એક છે, અહીંયા એકલું બે છે. ના ભાઈ, સી હશે, ફક્ત 1 and 2. એના મતલબ કે આ ક્યાં થશે મને ખબર નહીં હોય તો કોઈ વાંધો નથી. મધ્યપ્રદેશમાં નહીં આવે. ઝૂમ જે કલ્ટિવેશન આવે એ નોર્થ ઇસ્ટના બધા રાજ્યોમાં આવે. બરાબર, એટલે ઝૂમ કલ્ટિવેશન ક્યાં થાય છે, શિફ્ટિંગ કલ્ટિવેશન ક્યાં થાય છે, એના અલગ અલગ વૈશ્વિક લેવલે નામો કયા છે એ પણ યાદ રાખવા પડશે. અને ભારતની અંદર પણ એમના નામ કયા છે એ પણ આપણે યાદ રાખવા પડશે. તો અહીંયા આપ્યું છે, તમે સ્ટોપ કરીને જોઈ શકો છો. ઝૂમિંગ છે નોર્થ ઇસ્ટ, પમલો મણિપુર, દીપા છત્તીસગઢ અંદમાન, દહિયા મધ્યપ્રદેશ. देखो याद रखो, बेवर और दहिया. पदू और पेंडा आंध्र प्रदेश, पंबादबी, कोमार, ब्रिंग ओडिशा, कुमारी वेस्टर्न घाट, वाल्ट्रे રાજસ્થાન, ખીલ હિમાલયન બેલ્ટ, કુરુવા ઝારખંડ. અને આ વર્લ્ડની અંદર નામ છે રોકા બ્રાઝિલ, મસોલો સેન્ટ્રલ આફ્રિકા, રે વિયેતનામ, કોનોકો વેનેઝુએલા. આ પણ યાદ રાખવાનું. અને શિફ્ટિંગ છે આ રીતે થાય ભાઈ, ખોરાક થાય એટલે જંગલ જે છે એને બાળી દેવાનું અને પછી એમાં એગ્રીકલ્ચર જે છે કરવામાં આવે. બરાબર, દેખો આના પોતાના ફાયદા પણ છે. બરાબર, ડિસએડવાન્ટેજ પણ છે. તો શું છે એ તમે આપણે મેન્સ માટે પ્રિપેરેશન કરી શકીએ. એવું નથી કે આ એકદમ ખરાબ જ છે, પણ વધુ માત્રામાં જ્યારે થાય, જંગલોનો વિનાશ થવાનો વધી જાય, એ વખતે એના ડિસએડવાન્ટેજ ક્રિએટ થાય. બરાબર, ભારતમાં લોખંડ અને સ્ટીલ ઉદ્યોગના સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો ખરા છે? કે રૂરકેલા સ્ટીલ પ્લાન્ટ જર્મનીના તકનીકી સહકાર દ્વારા બનાવવામાં આવ્યો હતો. વિશ્વેશ્વરૈયા કેનેડાની સહાયથી, ભિલાઈ રશિયાની સહાયથી, બોકારો બ્રિટિશની સહાયથી. બોકારો જે છે એ પણ રશિયાની સહાયથી બને છે. તો 4th ઇઝ રોંગ. કો તો સી આવે, કો તો ડી આવે. તો આખો પેરેગ્રાફ આપણે અહીંયા આપ્યો છે અને આ બધું યાદ નહીં રહે ભાઈ. રૂરકેલા તો કે જર્મની, ભિલાઈ તો કે રશિયા, દુર્ગાપુર તો કે યુકે,
બોકારો તો કે રશિયા. બરાબર, તો હવે તમે ઓપ્શન જુઓ તો ઓપ્શન શું કે છે ભાઈ 1 and 3 ઓનલી. તો અહીંયા શું કે છે 2 નહીં આવે, 1 and 3 ઓનલી. તો ભિલાઈ ખાતેનો રશિયાના સહયોગથી બનાવવામાં આવ્યો હતો. ચલો ભાઈ, વિશ્વેશ્વરૈયા છે એ કોની સહાયથી બનાવવામાં આવેલો હતો, સ્થાપવામાં આવ્યો હતો, એ તમે મને કમેન્ટમાં જરા બતાવો. ઓકે, નેક્સ્ટ જોઈએ. ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ઓળખના નંબરોની સંવર્ધિત ફાળવણી સંદર્ભે કેટલું શુદ્ધ ગુજરાતી લખ્યું છે ભાઈ અમને? બરાબર, કે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સાચા? તો બધા ઉત્તર દક્ષિણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો બેકી સંખ્યામાં અને પૂર્વ પશ્ચિમ રાષ્ટ્રીય ધોરીમાર્ગો એકી સંખ્યામાં, અને સૌથી લાંબો છે NH44 છે. તો અહીંયા તમે જુઓ, આપણે થોડું ઝૂમ કરીને અહીંયા જોવાનો પ્રયત્ન કરીએ. થતું નહીં ભાઈ, બરાબર યાદ થઈ ગયું. ચાલો જો 44 ક્યાં છે, તો ધીસ ઇઝ 44, અને અહીંયાથી 44 નીકળે છે તો છે એક નીચે સુધી 44 જાય છે. બરાબર, જમ્મુ કાશ્મીર થી કન્યાકુમારી સુધીનો મોટો જે ભાગ છે એ છે. પણ શું પૂછ્યું, ઉત્તર દક્ષિણ ક્યાં છે? બેકીમાં, તો એ પણ સાચું. પૂર્વથી પશ્ચિમ બધા એકીમાં છે. દેખો 41, 27, 51, 37, આ બધા રેડ લાઈન છે બધી ઈસ્ટ ટુ વેસ્ટ, અને બ્લુ લાઈન છે એ નોર્થ ટુ સાઉથ. ઓકે, તો 3 ઓપ્શન આપણા સાચા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તટવર્તીય સમુદાય વિનાશક ભૂકંપ, જ્વાળામુખી ફાટવાથી અથવા જળ ભૂસ્ખલ 15 મીટર કે તેથી વધારેની ઊંચાઈ સુધી પહોંચતા ઉછળતા મોજાઓને શું કહે છે? તો આ તો બધાને ખ્યાલ જ છે ભાઈ, બરાબર, એકદમ રિયલ આન્સર, અને એ છે સુનામી. તો આપણે એનાથી હવે આગળ જોઈએ ફટાફટ. અને મુરે ડાર્લિંગ પ્રણાલી આપણો લગભગ છેલ્લો ક્વેશ્ચન છે. મરે ડાર્લિંગ પ્રણાલી વિશ્વની સૌથી મોટી નદીઓમાંની એક નદી કયા દેશમાં આવેલી છે? દેખો, આવી અલગ પ્રણાલીઓ આપણને જોવા મળશે. અહીંયા આપણને પૂછ્યું છે મરે ડાર્લિંગ ઉપર. બીજી પ્રણાલી પૂછી શકે ભાઈ મિસિસિપી, મુસોરી, દેખો બધું રાખી લેજો, બરાબર, યાદ. ભાઈ યુફ્રેટિસ, ટાઇગ્રીસ, યુકોન, કોલોરાડો, કોંગો, અખેરા તમને ખબર જ હશે. એટલે આ પર રિવર સિસ્ટમ તમે યાદ રાખી શકો છો, કઈ જગ્યાએ મળે છે? મિસિસિપી, મિસોરી, યુફ્રેટિસ, ટાઇગ્રીસ, અને આ છે મરે ડાર્લિંગ. તો મરે ડાર્લિંગ જોવા મળે છે આપણને કઈ જગ્યાએ? ઓસ્ટ્રેલિયાની અંદર. બરાબર, તો અહીંયા આપણું સરસ મજાના લગભગ બધા ક્વેશ્ચન પૂરા થશે. તમે અહીંયા જોઈ શકો છો મરે ડાર્લિંગ બેસિન. સૌથી મોટી રિવરો એ આપણને ઓસ્ટ્રેલિયામાં ખાલી અહીંયા જોવા મળે છે. એટલે ઓસ્ટ્રેલિયામાં પણ કિનારાએ જ આપણને વસ્તી વધારે જોવા મળે છે. તમે અહીંયા જે રિવર સિસ્ટમ છે ત્યાં દેખો, બ્રિસ્બેન, સિડની, કેનબેરા, મેલબોર્ન, એટલે બધી કઈ જગ્યા છે? મોટી મોટી રિવર સિસ્ટમ ના જોડે છે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ નેક્સ્ટ, અને ક્વેશ્ચન આપણા અહીંયા સમાપ્ત થાય છે. તો વિડીયોને બને એટલો શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને પીડીએફ માટે તમે ટેલિગ્રામમાં જોઈન થઈ શકો છો. ધન્યવાદ.